ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતની લોક સંસ્કૃતિની શરૂઆત કેવી રીતના થાય છે? તો તમને ખબર છે ગુજરાતમાં આજુબાજુના પ્રદેશમાંથી આવીને ઘણી બધી પ્રજાઓ વસી હતી. તો એ ઘણી બધી પ્રજાઓ ભારતની અંદર ભારતમાંથી આવે છે અને આજુબાજુના વિસ્તારોમાંથી આવે છે અને ગુજરાતમાં આવીને વસે છે. જે પ્રજા આવે છે તો તે પોતાનું આગવું વર્ચસ્વ લઈને આવે છે કે આગવી એની રહેણીકહેણી લઈને આવે છે. વિદેશમાંથી આવી હોય તો એની રહેણીકહેણી સાથે આવે છે, કેમ કે આપણે આપણી રહેણીકહેણી ક્યારેય હંમેશ માટે છોડી શકતા નથી. જે વિસ્તારમાં આપણે જઈએ છીએ ત્યાં આપણી રહેણીકહેણીથી લોકો આપણને ઓળખી જાય છે. જેમ કે અમદાવાદના લોકો આપણે બહારના રાજ્યની અંદર જઈએ તો કંઈક એવું હોય, જેમ કે આપણે બાર્ગેનિંગ કરીએ તો એ કહી દે કે અમદાવાદથી આવ્યા ને, કહી દઈએ કે હા. કેમ? તો કે એ આપણી વિશેષતા દર્શાવે છે, આપણી બોલી દર્શાવે છે. મહેસાણામાંથી કોઈક વ્યક્તિ આવ્યું હોય એ આપણને એવું જણાવતો નહીં કે હું મહેસાણાનો છું, પણ એની બોલી પરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે આ વ્યક્તિ ક્યાંનો છે, મહેસાણાથી આવેલો છે. તો એ લોક સંસ્કૃતિ છે, આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ છે કે એના આધારે આપણે વ્યક્તિઓ અલગ પડે છે, પ્રજાઓ અલગ પડે છે. રબારી પ્રજા છે ને ભરવાડ પ્રજા છે ને મેર પ્રજા છે ને આહિર પ્રજા છે ને આ બધી પ્રજાઓ જે છે એ ગુજરાતની પ્રજાઓ છે. એ તમામ પ્રકારની પ્રજાઓના એક પહેરવેશ હોય છે, એક બોલી હોય છે, એક એમના ઘરેણાં હોય છે કે એમની સ્ત્રીઓ કેવા ઘરેણાં પહેરે છે, એમના રીત રિવાજ હોય છે, એમની ખાણીપીણી હોય છે, એમના આ બધી વસ્તુ છે લોક સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવે છે. એમાંથી આપણે હમણાં જે 1-2ની એક્ઝામ ગઈ એમાંથી પ્રશ્ન પૂછાયો હતો. તો આગળ પણ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતની લોક સંસ્કૃતિમાંથી. લોક સંસ્કૃતિની અંદર કઈ કઈ પ્રજાઓનું આગમન થાય છે એ આપણે અત્યારે હાલ જોવાનું છે. ગુજરાતની લોક સંસ્કૃતિ. સૌપ્રથમ તો લોક સંસ્કૃતિની ભૂમિકા, કે લોક સંસ્કૃતિ એટલે શું? પ્રશ્ન ખાલી એવો જ પૂછાય કે લોક સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિની અંદર શાનો સમાવેશ થાય? તો કે પહેલાં તો સાહિત્યનો સમાવેશ થાય, તેનું સમાજ ધોરણ કે જેવી રીતના એમના રીત રિવાજો છે તે, તેમનો પહેરવેશ, ખાણીપીણી, પોશાક, રહેઠાણ, જે જગ્યાએ તે રહે છે તે તમામ પ્રકારનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ લોક સંસ્કૃતિને 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ. સૌ પ્રથમ તો લોક સાહિત્ય. લોક સાહિત્યમાંથી હતું ને લગ્ન ગીતો, બરાબર, લખીને આવ્યા હતા. શું કહેવાય? લગ્ન સમયે ગવાતા ગીતોને આપણે ફટાણા કહીએ છીએ. ત્યારબાદ સાહિત્યની અંદર બીજું કે ચારણો છે, દુહાઓ ગાય કોઈ જગ્યાએ, તો એ જગ્યાની વિશેષતા બતાવો છે કે આ સાહિત્ય આવું છે. લોકોનું સમાજ જીવન, લોકો જે જગ્યાએ રહે છે એનું સમાજ જીવન હોય છે. તમે જોયું હશે કે આહિર પ્રજા છે એ પોતાનો આગવો પોશાક પહેરે છે, કુંવારી છોકરીઓ અલગ કપડાં પહેરે છે, પરણેલી હોય અલગ કપડાં પહેરે છે, પાઘડીઓ જે પુરુષો પહેરતા હોય અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરે છે. એમની પાઘડી ઉપરથી આપણે એમને ઓળખી શકીએ છીએ કે આ વ્યક્તિ ગોહિલવાડ પંથકનો છે કે પછી ઝાલાવાડ પંથકનો છે, જામનગરનો છે કે પછી ઉત્તર ગુજરાતનો છે, બરાબર. તો એ આવશે એમનું સમાજ જીવન. કલાઓ, કલા આપણે જોયેલી છે, નૃત્ય કલા છે, નાટ્ય કલા છે, સંગીત કલા છે, ચિત્રકલા છે. ઓકે, આ બધી નૃત્ય કલા આપણે જોયું હતું ને, સિદ્દીઓનું ધમાલ નૃત્ય જોયું હતું. તો આપણને ખબર છે કે સિદ્દી પ્રજા છે એ ધમાલ નૃત્ય કરે છે. ત્યારબાદ ટિપ્પણી નૃત્ય જોયું હતું, બરાબર. આ બધું ચોરવાળ અને ખાવરણવાળી બહેનોનું નૃત્ય જોયું હતું. તે નૃત્ય ઉપરથી આપણને એ જાતિ વિશેની ખબર પડે છે, એ લોકો વિશેની ખબર પડે છે. નેક્સ્ટ આવશે નાટ્યકળા. નાટ્યકળાની અંદર આપણે જોયું મુખ્યત્વે ભવાઈ કરે છે લોકો. ત્યારબાદ નાટ્યકળાની અંદર અલગ અલગ જાતિના લોકો અંદર ભેગા થાય છે અને પછી કામ કરે છે. નેક્સ્ટ આવશે સંગીત. તો સંગીત ઉપરથી આપણે કલાનો અનુભવ કરીએ છીએ. ને નેક્સ્ટ આવશે ચિત્રકલા. આપણે આ 4 વસ્તુ જોયેલી છે. નૃત્ય જોયા હતા ને બધા? ઓકે, ગરબા છે ને ગરબી છે ને રાસ છે ને રાસડા છે, બધા નૃત્યો જોયા. નેક્સ્ટ આપણે જોઈએ નાટ્યકલા પણ જોયેલી છે, સંગીત કળા છે, ચિત્રકલા છે, તમામ વસ્તુનો આપણે પરિચય કર્યો છે. ત્યારબાદ આવશે લોક કારીગરી. મીન્સ એ પોતે કહેવાય છે કે જે તે પોતાનું જીવન ધોરણ જીવવા માટે તે લોકો કયા કામ કરે છે તે. તો શું કરે છે? ભરત ગૂંથણને વગેરે
કરે છે. રબારી કલા, આભલા ભરત ભરવામાં આવે છે. કચ્છના લોકો જત ભરત ભરીને આ બધા ભરતથી એ પોતે પોતાનો રોજગાર એટલે જીવન જીવે છે. તો આ બધી વસ્તુ છે અને આપણે શું કહીએ છીએ? ગુજરાતની લોક સંસ્કૃતિ કહીએ છીએ. આમાં જુઓ, લાકડાના દેવદેવીઓની પૂજતી ગ્રીક પ્રજા. જો આમાં ખાસ યાદ રાખજો, જે વસ્તુ છે બેઠા બેઠા સેન્ટેન્સ રૂપે પૂછાય છે ત્યારે આપણને યાદ નથી આવતું કે આ કઈ પ્રજા છે. ઓકે, પૂછવામાં આવે લાકડાના દેવદેવીઓને પૂજતી કઈ પ્રજા જાણીતી છે, તો કઈ પ્રજા હશે? ગ્રીક પ્રજા. ગ્રીક પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરડો પ્રજાની મેર જાતિ. ઓકે, મેર જાતિના લોકો છે એને ગ્રીક પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળની અંદર એ ગ્રીક લોકો હશે. ગુજરાતમાં આવીને ધીમે 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 એમનું નામ બદલાતા શું થાય છે? મેર પ્રજા અથવા તો બરડો પ્રજા, બંને એના નામ છે. નેક્સ્ટ આવશે સૂર્ય પૂજાનો સંસ્કાર લઈને આવેલી સિથિયન અથવા તો સફેદ કણ પ્રજા. સિથિયન પ્રજા એ પણ વિદેશી પ્રજા છે, જે આપણે જે તે સમયની અંદર ઇતિહાસની અંદર જોયેલું છે. સિથિયન પ્રજા એ ગુજરાતની અંદર આવે છે. શાનો સંસ્કાર લઈને આવે છે? સૂર્ય પૂજા. એ લોકો સૂર્ય પૂજાની ઉપાસના કરતા હોય છે, સૂર્યની ઉપાસના કરતા હોય છે. નેક્સ્ટ આવશે માછીમારનું કામ કરતી નિષાદ પ્રજા. નિષાદ પ્રજા શાનો ધંધો કરે છે? માછીમારોનો વ્યવસાય કરે છે. એમાં ખારવા આવશે, કોળી આવશે, મિયાણા આવશે. આ બધી પ્રજા છે ગુજરાતની અંદર વસેલી છે. ઇન શોર્ટ તમને આ બધી પ્રજા છે એ ભારતની વિદેશી પ્રજા છે, જે સમયાંતરે ગુજરાતમાં ત્યાં સ્થાયી થાય છે અને પછી કેવી બની જાય છે? આપણા રંગે રંગાઈ જાય છે. માટે એને આપણે મેર પ્રજા છે, સફેદ કણ પ્રજા છે, ખારવા અથવા તો કોળી પ્રજા છે, પણ એનું મૂળ કઈ પ્રજા છે? નિષાદ પ્રજા. આ બાજુ સિથિયન, આ બાજુ ગ્રીક. ઓકે, ડન. તો વિદેશમાંથી આવીને ભારતમાં વસે છે, ભારતમાંથી ધીમે ધીમે ગુજરાતમાં સ્થાયી થાય છે, ત્યારબાદ તેમના નામ બદલવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ડૉક્ટર હસમુખ સાકડિયાના માર્ગદર્શન હેઠળ સાબરમતી નદીની ખીણમાં કરાયેલ ઉત્ખનનના પરિણામે એ સંભવિતતાનો નિર્દેશ થાય છે કે મોહેન્જો-દડોની નગર સંસ્કૃતિનો વિકાસ થયો તેની પૂર્વે અહીં ભટકતી જાતિઓની સંસ્કૃતિ પાંગરેલી હતી. ઓકે, આ સેન્ટેન્સ છે, ક્યાંક તમારે લખવું હોય તો લખી શકો છો. ગુજરાતની લોક સંસ્કૃતિ વિશે સમયગાળો કયો દર્શાવે છે? તો કે મોહેન્જો-દડોનું આપણે જે ઉત્ખનન જોયું હતું, કઈ સાલમાં મોહેન્જો-દડો? સરસ, સાચું છે. 1922ની અંદર મોહેન્જો-દડોનું ઉત્ખનન થાય છે. એ સમય પહેલાં પણ આપણે એક સંસ્કૃતિ હતી, એક જીવન હતું, એ આપણે જોયું હતું ને. મોહેન્જો-દડો, હડપ્પા જોયું, એના પહેલાં શું જોયું? પૌરાણિક કાળ જોયો, પ્રાગ ઐતિહાસિક પેલો કાળ જેવો જોયો હતો ને, પાષાણ યુગ. બધા પથરાઓ લઈને આદિમાનવો ફરતા હતા. તો કહેવામાં આવે છે કે આ જે લોક સંસ્કૃતિ છે એ સમયની છે. મોહેન્જો-દડો કે હડપ્પા પહેલાંની આ સંસ્કૃતિ જોવા મળે છે, એવું કોણ કહે છે? હસમુખ સાંકળિયા. ત્યારબાદ માછીમારોનું કામ કરતી નિષાદ પ્રજાએ ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠી સદીની અંદર તેમની સંસ્કૃતિ આપી હતી. સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠી સદીનો આ સમયગાળો છે. શ્રી કૃષ્ણની સાથે સાથે મથુરા વૃંદાવનથી દ્વારકા આવીને વસેલા યાદવોએ ગોપ સંસ્કૃતિ આપી હતી. જે યાદવ કુળના લોકો છે, તમને ખબર છે કે મથુરા અને વૃંદાવનથી યાદવોને ભગાડવામાં આવે છે અને યાદવો અહીંયા આવે છે દ્વારકા. દ્વારકાનું જૂનું નામ શું હતું? કુશસ્થળી. તો કુશસ્થળી પછી દ્વારકાનો કહે છે કે ત્યાં ગાડી આવીને યાદવ કુળના લોકોએ જે પોતાની સંસ્કૃતિ વસાવી તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ગોપ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, ઈસુની બીજી ત્રીજી સદી દરમિયાન ઉત્તરમાંથી આવેલી જાટ પ્રજા ગુજરાતમાં કૃષિ સંસ્કૃતિને પ્રસરાવી, જે આજે આંજણા પટેલ તરીકે ઓળખાય છે. આંજણા પટેલ લોકો શું છે? જાટ પ્રજાને આપણે આંજણા પટેલ તરીકે ઓળખીએ છીએ. 4થી સદીની અંદર પંજાબમાંથી બ્રાહ્મણો ઉત્તર ગુજરાતમાં આવીને વસ્યા. અહીંયા આવીને પોતાના ઈષ્ટદેવ સુરતદેવની સાથે ઈષ્ટદેવી કોને લાવ્યા હતા?
રાંદલ માતાને લાવ્યા હતા. હતો આ ક્વેશ્ચન? આ ક્વેશ્ચન હતો 1-2 ની એક્ઝામ હમણાં ગઈ ને એમાં, બરાબર? કે મમ બ્રાહ્મણ ઉત્તર ગુજરાતમાંથી આવીને વસ્યા હતા અને પોતાના ઈષ્ટદેવ સાથે કોને લઈ આવ્યા હતા? રાંદલ માતાને અહીંયા લઈ આવ્યા હતા. ઓકે, ઓપ્શન કેવા મસ્ત હતા. અંબે માતા હતા અને હનુમાનજી હતા અને ઓકે રાંદલ માતા હતા. શું સાચો આન્સર શું આવે? રાંદલ માતા આવે. નેક્સ્ટ, બલુચિસ્તાનમાંથી આવેલા પઢાર જાતિ, આ યાદ રાખજો, પઢાર પ્રજા છે તે હિંગળાજ માતાને પૂજે છે. ઓકે, એક પ્રશ્ન તો માતાજીનો હોય જ છે. દરેક વખતે અલગ અલગ માતાજી લાવે છે, કાં તો જોડકું લઈ આવે છે, કાં તો એનો ક્વેશ્ચન લઈ આવે છે. ઓકે, તો યાદ રાખશું, પઢાર પ્રજા કયા માતાજી આવશે? હિંગળાજ માતા. સપ્ત સિંધુના પ્રદેશમાંથી આવેલ લુહાર શાહી અથવા તો લોહાણા પ્રજા, લુહાર પ્રજા કો અથવા તો લોહાણા પ્રજા કો, તે કયા માતાજીને પૂજે છે? શિકોતર માતાજીને પૂજતા કર્યા છે. લગ્ન પ્રસંગે રાંદલ માતાજીનું આહ્વાન થાય છે. નવરાત્રિની અંદર અંબા માતાજીનું સ્થાપન અથવા તો પૂજન કરાય છે. અષાઢ મહિનાની અંદર જયા પાર્વતીનું વ્રત થાય છે. વટ સાવિત્રીનું વ્રત થાય છે. નાગપંચમીએ નાગ ભગવાનની પૂજા એટલે નાગ પૂજા થાય છે. અને શ્રાવણની સાતમે શીતળા માતાનું વ્રત થાય છે. આ બધી જ વસ્તુ કોનો ભાગ છે? લોક સંસ્કૃતિનો ભાગ છે. અહીંયાથી બેઠે બેઠા પ્રશ્નો આવે, ભલે આ બધું ભેગું લખ્યું છે, બરાબર, પણ આમાંથી એક જોડકું પૂછાઈ જાય તો આપણને યાદ રહેવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, લગ્ન પ્રસંગે અથવા તો સીમંત પ્રસંગે આપણે કયા માતાજીને તેડાઈએ છીએ? રાંદલ માતા, બરાબર. રાંદલ માતાનો ખોડો ખૂંદવો, બરાબર, એ આપણે જે તે ટાઈમે ચલાવ્યું હતું, કરાય છે ને, ભીંચ લેવામાં આવે છે રાંદલ માતાનો ખોડો ખૂંદવો એમાં, તો એ આપણે જોવાનું છે. નેક્સ્ટ આપણે નવરાત્રિમાં યાદ રહેશે, અષાઢ મહિનાની અંદર જયા પાર્વતી વ્રત છે, વટ સાવિત્રી વ્રત છે, નાગપંચમીએ નાગ દેવતાની પૂજા કરીએ છીએ. સાતમના દિવસે શાનું વ્રત કરીએ? શીતળા માતાનું વ્રત કરીએ છીએ. આ પણ પ્રશ્ન આવેલો છે કે શીતળા માતાના હાથમાં શું હોય છે? શું હોય? શીતળા માતાની મૂર્તિ હોય તો એમના હાથમાં શું હોઈ શકે તમારા મતે? સાચી વાત છે, સુપડી અને સાવરણી. એમના હાથમાં શું હોય? સુપડી અને સાવરણી હોય છે. માટે તમને ખબર હશે કે અમુક લોકો માનતા હોય છે કે સાંજે કચરો ના વળાય, ઘરની બહાર કચરો ના રખાય, ઝાડુ કોઈ દિવસ આમ ઊભું ના રખાય. આ બધી માન્યતાઓ અમુક લોકો ધરાવતા હોય છે. ચલો નેક્સ્ટ, લોકમેળાઓ ગુજરાતની લોક સંસ્કૃતિની આરસી જેવા છે. આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો, ક્યાંક તમારે ડિસ્ક્રિપ્ટિવમાં લખવું હોય તો કામ આવે અને એમસીક્યુમાં પૂછાય તો પણ તમારે યાદ રાખવાનું કે લોકમેળાઓ છે લોક સંસ્કૃતિની આરસી જેવા છે. ત્યારબાદ જોઈએ આપણે આ પાઘડી વિશે પ્રશ્ન આવી ગયેલા છે 2-4 વાર. આગળ ડિટેલ્સ આવશે એટલે હું તમને લખાઈ દઈશ, અત્યારે લખતા નહીં. ગોંડલની કેવી પાઘડી છે? ચાંચવાળી પાઘડી છે. ઓખા પ્રદેશની કેવી પાઘડી છે? આંટિયાળી પાઘડી છે. મોરબી મચ્છુ કાંઠાની કઈ પાઘડી છે? ઈંઢોણી આકારની પાઘડી છે. અને બરડાની કેવી પાઘડી છે? ખુંભાવાળી પાઘડી છે. આમ પાઘડીની વિશેષતાઓ અલગ અલગ છે અને પાઘડીમાંથી અઢળક પ્રશ્ન આજ સુધી પૂછાયેલા છે કે કયા વિસ્તારની કઈ પાઘડી ફેમસ છે. નેક્સ્ટ આવશે, જોઈએ હવે ગુજરાતના મુખ્ય લોક સમુદાયો. અત્યાર સુધી આપણે લોક સંસ્કૃતિની પૂર્વ ભૂમિકા જોઈ, જે શોર્ટમાં જોઈ. આની અંદર તો પહેરવેશની અંદર અઢળક આવે, સ્ત્રીઓના પહેરવેશ આવે, પુરુષોના પહેરવેશ આવે, પણ આપણે પહેરવેશનો આપણે અલગ ટોપિક લેવાનો છે માટે મેં આમાં લીધો નથી. જોઈએ હવે ગુજરાતના મુખ્ય લોક સમુદાયો. સૌ પ્રથમ જાતિ આવશે મેર જાતિ. ઓકે, મેર જાતિનો લોકનૃત્ય કયું આપણે જોયું હતું? મેર જાતિ ખમીરવંતી પ્રજા છે ને, એનું લોકનૃત્ય આપણે જોયું હતું. ચલો, તમારા માટે આ પ્રશ્ન છે, યાદ રાખજો, લખી રાખજો. હા, નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ. ચલો, મેર પ્રજા છે એ સ્વમાવની, જવામર્દ અને ક્યાંય માથાભારે તરીકે ઓળખાતી આવી છે. એમનામાં એક જુનૂન હોય છે, માથાભારે પ્રજા હોય છે, એની જોડે કોઈ ભીડાવાની હિંમત ન કરે. સૌરાષ્ટ્રની પ્રજા છે, કઈ ક્યાંની છે? સૌરાષ્ટ્રની. આ જ એક એવી ખમીરવંતી પ્રજા છે
જ્યાં સ્ત્રીઓ ઘૂમટો નથી લેતી. ઘૂમટો એટલે કે લાજ નથી કાઢતી. તેઓને ઘૂમટાની જરૂર નથી. તે કેવી છે? પુરુષ સમોવડી છે. મેર પ્રજાની અંદર સ્ત્રીઓ એ પુરુષ સમોવડી જોવામાં આવે છે, પુરુષ સમોવડી ગણવામાં આવે છે. નેક્સ્ટ આવશે મેર અથવા તો મહેર. શબ્દનો પરંપરાગત અર્થ મુખી અથવા તો આગેવાન થાય છે. કયા કયા વિસ્તારની અંદર આ પ્રજા વસે છે? તો આપણે જોઈ લીધું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં કયો વિસ્તાર આવશે? પોરબંદર, જુનાગઢ. જામનગરમાં સૌથી વધુ વસ્તી એ બરડો વિસ્તારમાં વસે છે. કયા વિસ્તારમાં? બરડો વિસ્તારમાં વસે છે. આ લોકોનો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી છે. ફરીથી સ્થળ કયા કયા આવશે? પોરબંદર, જુનાગઢ અને જામનગરનો જે બરડો વિસ્તાર છે ત્યાં વસે છે. નેક્સ્ટ આવશે મૈત્રક કાળની અંદર સિંધવા નામની પ્રજાની સાથે મેર કોમ અસ્તિત્વ ધરાવતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. સૈંધવ અથવા તો જેઠવા વંશ. ઓકે, મૈત્રક કાળ આવે તો એની અંદર આપણે આ જોયું હતું. તો બોલો સૈંધવ વંશની રાજધાની અથવા તો જેઠવાઓની રાજધાની કઈ છે? ભૂલી ગયા લો. હિસ્ટ્રીમાં આવ્યું હતું ને? હા કે ના તો કહો. ઓકે, કઈ છે? સૈંધવ વંશની રાજધાની કઈ છે? ગુમલી. જેઠવાઓની રાજધાની ગુમલી છે. તો મૈત્રક કાળની અંદર સિંધવા નામની પ્રજા છે. સિંધવા અથવા તો સૈંધવ કહી શકાય, બંને નામ સેમ જ છે. એ પ્રજા કોને મળતી આવે છે? મેર પ્રજાને મળતી આવે છે. સિંધુરાજ જયદૂત વંશની આ પ્રજા આગળ જતા સૈંધવ કહેવાય. સિંધવા આગળ જતા સૈંધવ કહેવાયા. આરબોના આક્રમણને લીધે 7મી સદીની આસપાસ કચ્છ સૌરાષ્ટ્રમાં ઉતરીને ગુમલીમાં પોતાની રાજધાની સ્થાપે છે. આરબોનું આક્રમણ થયું હતું મૈત્રક વંશોની અંદર. મૈત્રક સામ્રાજ્ય ત્યારે ચાલતું હતું ત્યારે. ત્યારબાદ તે લોકો ક્યાં જાય છે? આગળ જતા 7મી સદીની આસપાસ કચ્છમાં જાય છે, સૌરાષ્ટ્રમાં જાય છે, ત્યાં ગુમલીમાં પોતાની રાજધાની બનાવે છે. મુસલમાનોના આક્રમણથી જેઠવાઓ ગુમલી છોડીને રાણપુર ખાતે જઈને વસ્યા. ત્યાંથી છાયામાં અને અંતે પોરબંદરની અંદર સ્થાયી થયા હતા. તો પહેલા ક્યાં હતા આ લોકો? કચ્છ સૌરાષ્ટ્રમાં ગયા, બરાબર. ત્યારબાદ ગુમલીની અંદર વસ્યા. ગુમલીમાંથી પાછા રાણપુર ગયા અને પોરબંદરની અંદર ગયા હતા. પોરબંદરની અંદર પોતે મેર પ્રજા તરીકે સ્થાયી થાય છે. એટલે એને જૂની કઈ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે? સૈંધવ વંશ તરીકે ઓળખવામાં આવે છે, જેઠવાઓ તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ જતા મહેર અથવા તો મેર પ્રજા તરીકે જાણીતી થાય છે. જેઠવાઓ વિશે કંઈક લોકકથાઓ આપી છે, જેમાં સોન હલામણ સૌથી પ્રસિદ્ધ છે. આ ખાલી નામ યાદ રાખજો, નામ આઈએમપી છે કે જેઠવાઓની જેટલી બી લોકકથાઓ છે એમાં કઈ કથાઓ જાણીતી છે? તો કે સોન હલામણ નામની લોકકથા છે એ સૌથી પ્રસિદ્ધ છે. પંજાબ તરફ તેઓ રાજપૂતાનામાં આવ્યા ત્યારે તેઓ પ્રતિહારો કહેવાતા. પ્રતિહાર વંશ જોયું છે? ચાલુ છે આપણે પ્રતિહાર વંશ. તો બોલો તમારા માટે ક્વેશ્ચન, પ્રતિહાર વંશની રાજધાની કઈ? પ્રતિહાર વંશની રાજધાની કઈ? લખો ક્વેશ્ચન. આ તો જૂનું બધું બોલતા ગયા. પ્રતિહાર વંશની રાજધાની લખો. આ બધા ક્વેશ્ચન હું યાદ રાખીશ અને તમને પૂછીશ. નેક્સ્ટ, ગુજરાત બાજુ આવ્યા ત્યારે મૈત્રક, મહેર કે મેર નામથી ઓળખાયા અને બરડામાં આવ્યા ત્યારથી મેર કહેવાયા. ઓકે, આ બાજુ ફરીથી બીજો એક ક્વેશ્ચન, મૈત્રક વંશ. બોલો મૈત્રક વંશની રાજધાની? મૈત્રકોની રાજધાની? પેલા ભાઈએ લખી દીધું કે મને આવડતું નહીં, લખવું જ પડશે. બોલો સચિનભાઈ. આ બાજુ કોઈ ગર્લ્સ,
કોઈ નહીં? સરસ. લખો ક્વેશ્ચન આપણો. આ તો યાદ રહેવું જ જોઈએ. કોણે સ્થાપના કરી હતી મૈત્રક વંશની? ભટ્ટારક. ભટ્ટારક એની રાજધાની સ્થાપી એ પહેલા તે પોતે શું હતા? સામંત હતા, સેનાપતિ હતા. કોના? પ્રતિહારોના. માટે મેં તમને એ સમયમાં સમજાયું હતું કે ધીમે ધીમે એ પછી પોતે સ્વતંત્ર થાય છે અને પોતાની સ્વતંત્ર રાજધાની સ્થાપે છે. ડન. તો એ અહીંયા કનેક્ટ થાય છે. માટે હું કહું છું કે હિસ્ટ્રી અને વારસો બંને એકબીજાના પૂરક છે. જ્યાં હિસ્ટ્રી આવે તે વારસો આવે જ છે. આ પ્રશ્ન તમને પૂછાય તો આ પ્રશ્ન તમને સાંસ્કૃતિક વારસામાં બી પૂછી શકે છે અને હિસ્ટ્રીમાં પણ પૂછી શકે છે. માટે યાદ રાખવાનું છે ખાસ. ઓકે. પ્રતિહારો પછી મૈત્રક, મહેર અને મેર પ્રજા તરીકે પ્રચલિત થાય છે. ડન. ઓકે. આમાં કોઈ ક્વેરી? ડાંગ અથવા તો કુહાડી એમનું સાથી હથિયાર છે. ડાંગ એટલે સ્થળ નહીં હો, લાકડી આવે છે ને પેલી મોટી જાડી, એને ડાંગ આપણે કહીએ છીએ. અને કુહાડી એ એમનું સાથી હથિયાર છે. તેમનો પહેરવેશ ખાસ છે. આઈએમપી છે. પહેરવેશ કુંવારી કન્યાઓ સફેદ રંગનો ઢાંસિયો અથવા તો ઢારવો પહેરે છે. સ્ત્રીઓ છે એ ગીરા રાતા રંગનો ઢાંસિયો પહેરે છે. કુંવારી છોકરીઓ કેવા કલરના કપડાં પહેરે? સફેદ. પરણેલી હોય એ કેવા રંગનો ઢાંસિયો પહેરે? રાતા રંગનો. પણ જો તે પિયરમાં આવી હોય તો ત્યાં સફેદ ઢાંસિયો પાછો પહેરે છે. બેઠે બેઠું સેન્ટેન્સ પૂછાય છે. આમાં કોઈ એક શબ્દ આગો પાછો કરતા નથી. નીચેના વિધાનો ચકાસો. ઓકે. ક્યાંક કોઈક શબ્દ આગો પાછો થઈ જાય, સફેદની અંદર રાતો રંગ કરી નાખે તો આપણને શું થાય? બરાબર જ છે, સેન્ટેન્સ તો મસ્ત જ છે, સાચું જ છે, બરાબર. પણ આપણે ચેક કરવું પડે કે સફેદ લખ્યું કે રાતો. સાસરીમાં હોય તો કેવા રંગનો ઢાંસિયો? રાતો. કુંવારી હોય તો સફેદ. માટે પિયરમાં આવે તો કેવો? સફેદ રંગનો ઢાંસિયો પહેરે છે. ઢાંસિયો મીન્સ મસ્ત ઘેરવાળો ઘાઘરો હોય ને એ બધું હોય ને, પેલું ઓઢણું ના ઓઢે, પેલું વ્હાઇટ કલરનું ઓઢે અથવા તો રાતા કલરનું ઓઢે એ પ્રમાણે. રાજપૂતાનામાં વસતી મેર કોમની સ્ત્રીઓ મારવાડની જેમ ઘેરદાર રંગીન ઘાઘરા પહેરે છે. રાજપૂતાનાની અંદર જે મેર કોમની સ્ત્રીઓ છે એ ઘેરદાર રંગીન ઘાઘરા પહેરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, પૂછાયેલું છે માટે. ડન. ફરી એકવાર કુંવારી હોય તો સફેદ રંગનો. એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં સુધી છોકરી પિયરમાં હોય ત્યાં સુધી સફેદ રંગનો, સાસરીમાં જાય એટલે રાતા રંગનો ઢાંસિયો પહેરે છે. ડન. આ બાજુ મેર કોમની હોય ઘેરદાર ઘાઘરા પહેરે છે. સાદા કાળા રંગનું ઓઢણું પહેરે છે. ઓઢણું કેવું હોય છે? કાળા રંગનું ઓઢણું હોય છે. આ કોમમાં છૂંદડા ટંકાવવાની પ્રથા જાણીતી છે. છૂંદડા કોણ? મેર જાતિના લોકો. તમને જુઓ તો એમના હાથે ને અહીંયા બાવડે ને બધે હોય છૂંદડા. અહીંયા ડોકમાં બી હોય, બરાબર. હા, એને છૂંદણું કહેવાય, ટેટુ ના કહેવાય. ટેટુ એ આધુનિક છે. એ લોકો છૂંદડા મીન્સ એ લોકો ટપકા કર્યા આવે નાના નાના. એ મોટું આપણા જેવું નામ ના કોતરાવે, બરાબર. નામ કોતરાવે તો એ ગુજરાતીમાં કોતરાવે. જે નામ હોય ને જૂના લોકોનો એ ગુજરાતીમાં કોતરાયેલું હોય છે. ચારણો દુહા વગેરેમાં આઈએમપી ડીંગળી ભાષાનો ઉપયોગ કરે છે. પૂછાયેલો પ્રશ્ન છે આ પણ. ચારણો દુહા વગેરેમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે? ડીંગળી ભાષાનો ઉપયોગ થાય છે. વીરત્વરી કલા અને કલામય વીરત્વ એ મેર લોકોના રાસની વિલક્ષણતા છે. આમાં આપણે પોરબંદરનો એક રાસ જોયો હતો નૃત્યની અંદર. તમને ખબર છે તલવારની અંદર તલવાર સાથે તે લોકો લડતા હોય છે. એમનામાં જોમ જુસ્સો ભરી ભરીને હોય છે. આપણે એ વસ્તુનો રાસ જોયો તો પોરબંદર વાળો, બતાવ્યો તો મેં તમને વિડીયો. ઓકે. તો માટે મેર લોકોની આગવી વિશેષતા છે કે એમની વીરતા, એમનું કૌતબ એ જે રીતના રહે છે એ એમની સામે કોઈ આંખ ઉઠાવીને લડવાની હિંમત તો કરી જ ના શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય. માટે મેર પ્રજાને આપણે ખમીરવંતી પ્રજા તરીકે ઓળખીએ છીએ. લગ્ન તેમજ અન્ય સુપ્રસંગે આ કોમની સ્ત્રીઓ ભીત ઉપર સુંદર પશુ પંખીના ચિત્રો દોરે છે. બળેવના દિવસે મેર જુવાનો દોડવાની શરતો કરે છે.
હળના આકારનો લાકડાનો એક નાનો નમૂનો બનાવી ગામનો ગોર જાળી રાખે છે. એ નાના હળને હિરડી કહે છે અને દોડ પૂરી કરવા હિરડી મેળવવાની હોય છે. કેવું હોય છે? બળેવના દિવસે છે, દોડવાની શરતો, દોડવાનું, બરાબર. હળ આકારના લાકડાનો એક નાનો નમૂનો બનાવી ગામનો ગોર જાળી રાખી છે. મીન્સ અહીંયાથી દોડવાની આપણે શરૂઆત કરવાની. ગામનો ગોર મીન્સ એક બ્રાહ્મણ એ સમયનો, એ ત્યાં નાનો હળ બનાવે, એનો નમૂનો બનાવે, ત્યાં લઈ જઈને ઊભા રહે. જેમ કે આપણે કોઈ રમત રમતા હોય ને, પહેલા વ્યક્તિને જઈને અડી આવો. ઓકે, સમજ્યા? તો એ પ્રમાણે એવી દોડ રાખે છે. અને આ નાનું જે હળ બનાવે એને કયા નામે ઓળખાય છે? હિરડી. અને આ લોકોએ શું કરવાનું હોય છે? દોડ પૂરી કરવા હિરડી મેળવવાની હોય છે. ત્યાં નાના હળનો એક લાકડાનો નમૂનો મૂકી રાખે. જે વ્યક્તિ ફર્સ્ટ જાય, નમૂનો લઈને આવે, એ વ્યક્તિ જીતી જાય છે. આવી રમત કયા દિવસે રમાય છે? બળેવના દિવસે. બળેવ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે મેર પ્રજા છે તે આવી રમત રમે છે. નેક્સ્ટ, હોળીના દિવસે મેર પ્રજા ઘણી બધી રમત રમે છે, જેમાં નાળિયેરની રમત મુખ્ય હોય છે. નાળિયેરની રમત રમે છે ક્યારે? હોળીના દિવસે. મેર પ્રજામાં લગ્ન વિધિની અંદર આ ખાસ છે, યાદ રાખજો. લગ્ન વિધિમાં વરરાજા હાજર હોવા છતાં ખાડા સાથે ફેરા ફેરવી, તલવાર સાથે પેલા ફેરા ફેરવી રાજપૂત પરંપરા હજુ સુધી જળવાઈ રહી છે. ઓકે, પુરુષો શું કરે? પહેલા પુરુષો તલવાર લઈને આવે છે, ત્યાં ઊભા રહે છે. પહેલા શું કરે? સ્ત્રીઓ કોના જોડે ફેરા ફરવે? અને પછી વરરાજા જોડે. કેમ આવી જ પ્રથા છે? કેમ કે એ પ્રજા છે એ પોતે જોમ જુસ્સાવાળી પ્રજા છે. અત્યારના સમયમાં તો ઠીક, પરંતુ પહેલાંના સમયમાં જેમને યુદ્ધમાં લડવાનું થાય, શહીદ થઈ જાય, તો સ્ત્રીઓએ પુરુષ પહેલાં કોની? તલવાર જે છે એના સાથે લગ્ન કરેલા છે. એટલે એમને ખબર જ છે કે યુવાન છે, યુદ્ધની અંદર જશે ને ક્યાંક શહીદ થઈને આવશે. તો એ વિચારણાથી તે લોકો સૌ પ્રથમ કોના સાથે ફેરા ફરે છે? તલવાર સાથે ફેરા ફરે છે. આ કઈ પ્રજાની વિશેષતા છે? મેર પ્રજાની વિશેષતા છે. આ કોમની અંદર અનેક સાધુ સંતો થઈ ગયા. સતીઓની અંદર લીરબાઈ તથા માતા રામબાઈ પ્રખ્યાત થઈ ગયા છે. આ બંને સતીઓ છે કે જે લીરબાઈ અને માતા રામબાઈ એ પ્રખ્યાત થઈ ગયેલ છે. ઓકે, કયા કોમની અંદર? મેર પ્રજાની અંદર. ઓકે, અહીંયા મેર પ્રજા વિશે પૂરું કરીએ છીએ. ફરી એકવાર જોઈ લો, મેર પ્રજા કયા વિસ્તારની અંદર વસે છે? સૌરાષ્ટ્રની અંદર, ખાસ કરીને પોરબંદર, જુનાગઢ અને જામનગરના જે બરડો વિસ્તાર છે, બરડા ડુંગરવાળો જે વિસ્તારનો પટ્ટો છે, એ પટ્ટાની અંદર કઈ પ્રજા વસે છે? મેર પ્રજા. એ મેર પ્રજા આવી છે ક્યાંથી? કચ્છમાંથી આવી છે, બરાબર. કચ્છ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પહેલાં કહેવાય છે કે ભાઈ મૈત્રકો હતા. મૈત્રકો પહેલાં શું હતા? પ્રતિહારો હતા. પ્રતિહાર વંશના લોકો મૈત્રકોની અંદર આવે છે. મૈત્રક પાછા ધીમે ધીમે ક્યાં જઈને વસે છે? સૌરાષ્ટ્રની અંદર, એટલે કે પોરબંદર, જામનગર, જુનાગઢ વિસ્તારની અંદર વસે છે. ત્યાંથી એમનું નામ શું પડે છે? મેર પ્રજા પડે છે. ત્યારબાદ આપણે એમને આઈએમપી શું જોયું? પહેરવેશ જોયો. પહેરવેશની અંદર જોયો, પહેરવેશમાં શું જોયું? સ્ત્રીઓ પિયર હોય ત્યાં સુધી કેવા રંગનો ઢાંસિયો? સફેદ. લગ્ન કરીને સાસરે જાય પછી રાતા રંગનો ઢાંસિયો પહેરે છે. લગ્ન કરીને સાસરીમાંથી ફરી પાછી પિયરમાં આવે એટલે તરત કેવા રંગનો ઢાંસિયો પહેરે છે? સફેદ. અને કેવા રંગનું ઓઢણું ઓઢે છે? તે કાળા રંગનું તે ઓઢણું ઓઢે છે. ત્યારબાદ તેમનામાં શું નથી? ઘૂમટો તાણવાની પ્રથા નથી. તે કેવી લાગે છે? પુરુષ સમોવડી સ્ત્રી લાગે છે. ત્યારબાદ આપણે જોયું કે કયા દિવસે? હોળીના દિવસે કેવી શરતો થાય છે? નાળિયેરની રમત રમાય છે. દોડ પૂરી કરવાની શરતો થાય છે. એમાં નાનું પેલું જે હળ બનાવવામાં આવે છે લાકડાનું, એને કયા નામે ઓળખવામાં આવે છે? હિરડીના નામે ઓળખવામાં આવે છે. ઓકે, ડન. ફરી એકવાર જઈને ઘેર જઈને ફરીથી વાંચજો તો કમ્પ્લીટ તમને યાદ રહી જશે. હવે કઈ પ્રજા આવી? આહિર પ્રજા આવી. આહિર પ્રજાનું ભરત આપણે જોયું હતું. કયું ભરત જોયું હતું? કયું ભરત કામ જોયું હતું?
આહિર પ્રજાનું આહિર ભરત કામ જોયું હતું. આહિર ભરત જોયું હતું ને? ઓકે, ચલો. આયર અથવા તો આહિર પ્રજા. ચલો, આહિરોની ઉત્પત્તિ મૂળ ચંદ્રવંશી યદુકુળના યાદવ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. યાદવો છે એ પોતે આહિર છે એવું માનવામાં આવે છે. શ્રી કૃષ્ણના વંશજ તે પોતે છે એવું માનવામાં આવે છે. હાલમાં આહિરો ક્યાં ક્યાં જોવા મળે છે? ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં તેઓ મહંત અંશે યાદવ તરીકે ઓળખાય છે. ગોકુળ મથુરાની આજુબાજુના વિસ્તારમાં તેઓ આહિર તેમજ યાદવ તરીકે ઓળખાય છે. શ્રી કૃષ્ણના વંશજો. તમે કોઈને પૂછશો તો એ કે અમે તો યાદવ કુળના છીએ. યાદવ હોય છે ને, લખાઈને આવે છે કોઈની કાસ્ટ હોય યાદવ, તો એ લોકો પોતાને આવી રીતના ઓળખે છે કે અમે શ્રી કૃષ્ણના વંશજો છીએ. તો ઉત્તર પ્રદેશની અંદર ખાસ તે લોકો યાદવ તરીકે ઓળખાય છે. અને અહીંયા તે જ પ્રજા યાદવ અથવા તો આહિર તરીકે ઓળખાય છે. જોઈએ તેમની વિશેષતા કેવી છે. મધ્યપ્રદેશના વન વિસ્તારમાં ગૌંડ પ્રદેશમાં તેઓ આદિવાસી આહિર અથવા તો ક્યાંક ગૌંડ આહિર તરીકે ઓળખાય છે. તો કે આહિરની અંદર આદિવાસી પ્રજા પણ સામેલ છે. કોઈ વ્યક્તિ આહિર હોય તો એ વ્યક્તિ રાજપૂત છે એવું જરૂરી નથી. તે બીજી કઈ પ્રજા પણ હોઈ શકે છે? આદિવાસી પ્રજા પણ હોઈ શકે છે. ચલો, મહારાષ્ટ્રની અંદર દુડિયા એટલે કે ખાન પ્રદેશથી પૂર્વમાં બુહરાનપુરા આલોકા સુધીના વિસ્તારમાં તેઓ આહિર કહેવાય છે. મહારાષ્ટ્રનો વિસ્તાર છે એમાં તે લોકો આહિર છે. ખાન પ્રદેશથી નવસારી નીચેનો આપણો પટ્ટો, ત્યાં તેઓ પણ આહિર તરીકે ઓળખાય છે. આપણો જે પટ્ટો છે ને મહારાષ્ટ્ર નવસારીની, આપણે નવસારી છે, ડાંગ છે, પછી મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થાય છે. તો ખાન પ્રદેશથી પાછા આપણે નવસારી આવો એ પટ્ટો પણ કયા નામે ઓળખાય છે? ત્યાંના લોકો પણ આહિર પ્રજા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની અંદર વસતા આહિરો મુખાકૃતિ છે, દેખાવ છે, વંશીય રીતે અન્ય આહિરોથી જુદા પડે છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે લોકો રહે છે એ અન્ય બીજા આહિરોથી અલગ પડે છે. કચ્છના પ્રાથળિયા આહિર, જો હવે નામ છે કયા, જે લોકો હોય એ એમના રહેઠાણ પ્રમાણે પોતે આહિર તરીકે ઓળખાવે છે. કચ્છની અંદર છે પ્રાથળિયા આહિર, મચ્છુ કાંઠાની અંદર મચ્છોરિયા આહિર, સોરઠના આવે સોરઠિયા આહિર, વાગડના આવે વાગડિયા આહિર, જોધપુરથી વરાણમાં વસેલા વરાણ આહિર અને સાંતલપુરમાં આવેલા ચોરડા આહિર. કયું કયું યાદ રાખશું આપણે? કચ્છની અંદર કેવા આહિર હોય છે? પ્રાથળિયા આહિર. આ બધું સેમ ટુ સેમ યાદ રહી જશે. બીજું આપણે શું યાદ રાખશું? સાંતલપુરની અંદર કેવા આહિર છે? ચોરડા આહિર. બે નામ તમારે ખાસ યાદ રાખવા પડશે. કચ્છની અંદર પ્રાથળિયા અને સાંતલપુરની અંદર ચોરડા. બાકી બધું નામ વિસ્તારના નામ પરથી છે એટલે આસાનીથી તમને યાદ રહી જશે. ઓકે, ફરીવાર દક્ષિણ ભારતની અંદર જે લોકો વસે છે એ આહિરો બીજા આહિરો કરતાં કેવા દેખાય છે? અલગ અલગ. અને જે વિસ્તારમાં વસે છે એ વિસ્તારના નામ છે. કચ્છની અંદર કેવા આહિર છે? પ્રાથળિયા. મચ્છુની અંદર મચ્છોરિયા. સોરઠની અંદર સોરઠિયા. વાગડની અંદર અને જોધપુરથી આવીને વરાણમાં વસેલા વરાણ આહિર અને લાસ્ટમાં સાંતલપુરની અંદર ચોરડા આહિર. તેમનો મુખ્ય વ્યવસાય ગોપાલન. એટલે આહિર એટલે ગાયોનું ધણ. શ્રી કૃષ્ણ ભગવાન ચરાવતા હતા ને ગાયો, ગાયો ચરાવતા હતા માટે આહિરોનો મુખ્ય વ્યવસાય કયો છે? ગોપાલક. મેર પ્રજાનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી. ડન. આયરોમાં હાથમાં કોઈને કોઈ હથિયાર રાખવાની પ્રથા છે. લાકડી છે, ધાર્યું છે, ડાંગ છે, ભાલો છે, આ બધા શસ્ત્રોના નામ છે. કોઈક લાકડી લઈને ફરતું હોય, કોઈક ભાલો લઈને ફરતું હોય. આ રીતના આહિરોની અંદર આ વસ્તુ રાખવાની પ્રથા છે. આહિર સ્ત્રીઓનો મુખ્ય પોશાક શું છે? ઓઢણું ઓળે, કાપડી ઓળે, જીમિયા છે, પહેરણું છે, આ બધા વસ્ત્રો તે પહેરે છે. આનું ડિટેલ્સ આપણે હમણાં જોઈએ છીએ, ખાલી યાદ રાખી લો. ઓઢણું, કાપડી, જીમિયા, પહેરણું આવું પહેરે એટલે કે બ્લાઉઝ પહેરે, ચણિયો પહેરે.
ઓઢણું ઓઢે, આવો એમનો પોશાક હોય છે. આહીરોમાં ભરત ગૂંથણ, મોતીકામ, આભલા ભરતની કલા સચવાઈ રહી છે. હમણાં આપણે જોયેલું છે. કચ્છમાં આહીરો માટે લગ્નનો દિવસ વૈશાખ વદ 13 નક્કી થયેલ છે. દહેજમાં તેઓ માનતા નથી, પરંતુ શેમાં માને છે? દિયરવટુ અને વિધવા વિવાહમાં માને છે. દિયરવટુ મીન્સ મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા હોય, પત્ની હોય તો નાના ભાઈ જોડે એના મેરેજ કરાવી દે અને દિયરવટુ કહેવામાં આવે છે. વિધવા વિવાહમાં પણ માને છે કે વિધવા થઈ ગઈ હોય કોઈ સ્ત્રી નાની ઉંમરની હોય તો એને બીજી જગ્યાએ લગ્ન કરવાની છૂટ આપે છે. આહીરોમાં પત્ની પાછળ પતિ સતો થયાના પ્રસંગો જોવા મળે છે. આપણે જોયેલું છે કે પત્ની સતી થાય છે, એ તો જોયું હતું, પરંતુ આપણે સતા થયાના જોઈએ છીએ. કઈ જગ્યાએ સતા થયેલા છે? કયું વસ્તુ ચલાયું, કયો ટોપિક ચલાવ્યો જ્યારે આપણે આ વસ્તુ જોઈ હતી? સરસ, સાચું છે, એટલું તો યાદ છે કમસે કમ. પાળિયાવાળો ટોપિક આપણે જોયું હતું ત્યારે મેં તમને સમજાયું હતું, બરાબર, કે સતીની જોડે કઈ પ્રથા છે? સતાની પ્રથા છે. ઓકે, પતિ અવસાન પામે તો પતિનું માથું ખોળામાં મૂકી અને સતી થાય છે. તો કેટલીક જગ્યાએ પત્ની અવસાન પામે તો પતિ પોતાની પત્નીની પાછળ સતા થઈ જાય છે. તો કઈ જગ્યાએ આ પ્રથા જોવા મળે છે? આહીરોની અંદર આ પ્રથા જોવા મળે છે. કચ્છના આહીરો માટે હિંગળાજની યાત્રા આ ખૂબ જ આઈએમપી છે. આગળ પણ મેં તમને કીધું હતું ને, અહીંયા પણ કહું છું. કચ્છના આહીરો માટે હિંગળાજની યાત્રા એ કેવી યાત્રા છે? સૌથી મોટી યાત્રા છે. ડન. રબારી કોમ, ફરીથી આહીરો પોતાને કોના વંશજો માને છે? શ્રી કૃષ્ણ ભગવાનના ચંદ્રવંશી યદુકુળના યાદવો માને છે પોતાને આહીરો. પોતે કયા વિસ્તારની અંદર વસે છે? ગુજરાતની અંદર, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં, સરસ, મહારાષ્ટ્રની અંદર, રાજસ્થાન નહોતું, ચલો, મહારાષ્ટ્રની અંદર એ પોતે વસે છે. મહારાષ્ટ્રની અંદર તે પોતે ખાન પ્રદેશનો પ્રદેશ છે, ત્યાંથી નવસારી સુધી વસે છે, એના આહીરો કહેવાય છે. ઉત્તર પ્રદેશની અંદર તે લોકો યાદવ તરીકે પોતાને ઓળખાવે છે. ડન. એ આપણે જોયું કે પોતે પોતાને યાદવ તરીકે ઓળખાવે છે. બીજું, તેની અંદર આહીર કોમની પ્રજા છે, ઘણા બધા જે વિસ્તારમાં વસે છે એ વિસ્તારને લગતા તેમના નામ છે. તો કચ્છની અંદર કેવા આહીરો કહેવામાં આવે છે? બરાબર છે, પ્રાથકિયા આહીરો કહેવામાં આવે છે. અને ત્યારબાદ લાસ્ટમાં આપણે જોયું તો સાંતલપુરની અંદર કેવા આહીરો છે? ચોરડા આહીરો તરીકે ઓળખવામાં આવે છે. ડન. ભરતકામની કલા એમનામાં ભરેલી છે, તે તેમનો રોજગાર છે, તેમનો મુખ્ય વ્યવસાય છે તે કયો છે? ગોપાલક તેમનો મુખ્ય વ્યવસાય છે. ચલો હવે કઈ કોમ આવી? રબારી કોમ. જોઈએ. ગોપ સંસ્કૃતિના ધારક છે. નંદના વંશજો હોવાથી શ્રી કૃષ્ણ સાથે નાતો છે. કેમ શ્રી કૃષ્ણ સાથે આમનોય નાતો જોડવામાં આવ્યો છે? કેમ? તો કે શ્રી કૃષ્ણ ભગવાન શું ચરાવતા હતા? ગાયો. અને રબારી લોકોનો પણ શું છે? આ જ છે કે રબારી લોકો પણ આ કામ કરે છે. કે અત્યારે હાલ ગાયો, ભેંસો, ઘેટા, બકરા બધું પાલે છે, તો માટે પણ એ લોકો શું કહે છે? અમારો નાતો પણ કોના જોડે છે? શ્રી કૃષ્ણ ભગવાન જોડે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ છે, સાંઢિયા છે, પાળે છે, તેમને રાખે છે. રાયકા રબારીઓના મૂળ વ્યવહાર રાજસ્થાનની હદના વિસ્તારના રાયકા સાથે વિશેષ છે. કેવા રબારીઓ? રાયકા રબારીઓ. કોના સાથે? તો કે રાજસ્થાનનો એક વિસ્તાર છે રાયકા, તેમના સાથે તેમનો પોતાનો સંબંધ છે. ચોરણી, કેડિયું, માથે આંટીવાળી પાઘડી એ સોરઠિયા રબારીનો પોશાક છે. સોરઠિયા રબારીનો મુખ્ય પોશાક શું છે? ચોરણી, કેડિયું અને માથે આંટાવાળી પાઘડી. ચોરણી એટલે શું? હા, જે સલવાર પહેરે એ તમને ખબર હશે, ધોતી જેવી આમ સીવેલી સલવાર હોય, ધોતી ના હોય,
સીવેલી હોય એને શું કહેવાય? ચોરણી કહેવામાં આવે છે. ઉપર આવશે કેડિયું. કેડિયામાં પણ પ્રકાર હોય, બટનવાળું કેડિયું હોય, દોરીવાળું પણ હોય. ઓકે. આંટાવાળી, માથે કેવી પાઘડી પહેરે. અત્યારે હાલ પહેરે જૂના જમાનાના લોકો હશે ને, તમે રબારી કોમના લોકો જોશો ને તો એવું પહેરીને ફરતા જ હોય છે. તો એ કેવા રબારી હોય છે? સોરઠિયા રબારી હોય છે. એક મૂંગી માથ મોમાઈના ઉપાસક. આ પણ આઈએમપી પરીક્ષામાં પૂછાયેલું છે કે રબારીઓની માતા કઈ? મોમાઈ માતા ના ઉપાસક સોરઠિયા રબારીઓના વંશજ. શ્રી કૃષ્ણના ઉપાસક દેસાઈ રબારી. રબારી પોતાની દેવના વંશજો માની દેવાંશી કહેવડાવે છે. પોતે પોતાના દેવના વંશજો છે માટે બીજું એમનું નામ શું પડે છે? દેવાંશી. ઓકે, ડન. ફરી એકવાર સોરઠિયા રબારીનો પોશાક કયો? ચોરણી, કેડિયો અને માથે કેવી પાઘડી? આંટાવાળી પાઘડી. એમની માતાજી કયા? મોમાઈ માતા. ત્યારબાદ તે પોતે દેવના વંશજો છે માટે કયા નામે કહેવડાવે? દેવાંશી. દેવના વંશજો એટલે દેવાંશી. છોકરીનું નામ નથી હો, એટલે એવું ના યાદ રાખતા કે આ તો કોઈક છોકરીનું નામ હશે એને દેવાંશી કહે છે. નેક્સ્ટ, પરશુરામ 21 વખત પૃથ્વી નક્ષત્ર કરી પણ 131 ક્ષત્રિય કુળો ક્યાંક સંતાઈ જતા બચી ગયા તે વિહોતર કહેવાયા. અહીંયા ટાઈપિંગ એરર છે. પરશુરામે 21 વખત પૃથ્વી નષ્ટ કરી પરંતુ 133 ક્ષત્રિય કુળો ક્યાંક સંતાઈ ગયા છે, એ લોકો બચી ગયા, તે લોકોને શું કહેવાય? વિહોતર કહેવાયા. માટે તમે બીજા શબ્દોમાં કહો રબારીઓની માતા કઈ માતા? વિહોતર માતા. વિહત માતા તરીકે ઓળખાવે છે. ક્યાંક તમે કોઈ ગાડી વાડી જોશો ને તો ગાડીની પાછળ આવું લખેલું હશે, જય વિહત માતા કે જય વિહોતર માતા. બરાબર. તો આ માતાજીનું નામ છે, એ એના વંશજો છે માટે એ નામે ઓળખાવે છે. રબારી શબ્દ મૂળ રેવડ શબ્દ પરથી ઉતરી આવે છે, એટલે કે ઢોર યા પશુ યા ગેટાઓનું ટોળું, અને પશુઓના ટોળાને સાચવનારને શું કહેવાય? રેવાડી કહેવાય છે. અને એનું અપભ્રંશ થતા કયો શબ્દ બન્યો છે? રબારી શબ્દ બન્યો છે. મુખ્ય શબ્દ કયો હતો? રેવડ. રેવડ શબ્દ ઉપરથી રેવડનો અર્થ શું થાય? ઢોર છે, પશુઓ છે, ઘેટાનું ટોળું છે. રેવડ શબ્દનો અર્થ યાદ રાખજો. ક્યાંક તમને ગુજરાતી ભાષામાં લખવાનું આવે તો ખબર પડે. રેવડ એટલે પશુઓનું ટોળું થાય. ડન. ગાયો હોય, ઘેટા બકરાનું જે ટોળું હોય ને તેને કહેવાય. અને પશુઓના ટોળાને જે સાચવનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? રેવાડી. આગળ જતા અપભ્રંશ થતા તેને શું કહી દીધું આપણે? રબારી. થોડું ઇઝી પડે ને, કોકને રેવાડી બોલતા ના આવડતું હોય તો એના માટે અપભ્રંશ થઈને એક શબ્દ પડ્યો છે, કેવો? રબારી. આમ રબારી કોમ છે. કચ્છના રબારીઓમાં કડોતર શાખ વિશેષ જોવા મળે છે. એની એક શાખા છે કડોતર. ભુજના રબારી પોતાની ગરાસિયા રબારી તરીકે ઓળખાવે છે. કચ્છના ગોપાલકોમાં રબારીઓની વસ્તી છે 80%, એટલે કે કચ્છની અંદર 80% લોકો રબારી છે અને 20% લોકો કેવા છે? ભરવાડ છે. ભરવાડ અને રબારી પાછા અલગ અલગ હો. રબારી કોમ અલગ અને ભરવાડ કોમ અલગ. કચ્છના રબારીઓ જન્માષ્ટમીના દિવસે જ લગ્ન પ્રસંગો યોજે છે. કયા દિવસે લગ્ન કરે છે કચ્છના રબારીઓ? જન્માષ્ટમીના દિવસે જ લગ્ન કરે છે. કેમ? તો કે એ દિવસે પોતે કૃષ્ણ ભગવાનનો જન્મદિન હોય છે માટે એ દિવસે જ પોતે લગ્ન રાખે છે. રબારીઓના મુખ્ય માતાજી મોમાઈ. મો એટલે આઈ અને મોમાઈ એટલે લક્ષ્મી અને પાર્વતીનું સ્વરૂપ. દર 12 વર્ષે ભાદરવા માસે જંગ કરવામાં આવે છે, તેને શું કહેવાય? જાતર કહેવામાં આવે છે. તે લોકોમાં પણ જાતરની પ્રથા છે. સિંગળજ વગેરે ગામમાં લગ્નના મુહૂર્ત, આ યાદ રાખજો, આ નવું છે માટે. સિંગળજ વગેરે ગામોમાં લગ્નના મુહૂર્ત પક્ષીના અવાજ ઉપરથી જોવામાં આવે છે. કેવી રીતના લગ્નના મુહૂર્ત કઢાય? પક્ષીઓના અવાજથી. ક્યાંક કોયલ બોલતી હોય, ક્યાંય મોરનો ટંકો થતો હોય, એ ઉપરથી તે લોકો, જેમ કે અત્યારે હાલ તમને ખબર છે કે અખાત્રીજ આવે પહેલાં કોયલ બહુ બોલે. તમે બોલો ને કુહુ તો સામે એવો અવાજ આવે. તો એ પરથી પક્ષીઓના અવાજ પરથી તે લોકો શું કરે?
લગ્નના મુહૂર્ત કાઢે છે. એ પરથી એ લોકો ઋતુઓ છે એ કઈ રીતના નિશ્ચિત થાય છે એ પરથી તે લગ્નના મુહૂર્ત કાઢે છે. ઓકે, ડન. રબારી પ્રજા, રબારી કોમ, ખબર પડી ગઈ. હવે આવશે ભરવાડ. જોઈએ ચલો. હિન્દી ભાષામાં ભડે એટલે કે ઘેટું અને ભેડ એટલે ઘેટું અને ભેડને વાડામાં સંરક્ષિત રાખનાર પશુપાલનનો વર્ગ એટલે કે ભરવાડ. ભરવાડ લોકો શું રાખે? ઘેટા બકરા વધારે પ્રમાણમાં રાખે છે, માટે તે પશુપાલકોના વર્ગને આપણે ભરવાડ તરીકે ઓળખીએ છીએ. લોકમાન્યતા મુજબ જેઓ ઘેટા બકરા રાખે તે ભરવાડ અને ગાય ભેંસ ઊંટ રાખે તે રબારી. ઓકે, માન્યતા મુજબ આવું છે. અત્યારે હાલ તો જરૂરી નથી કે એ લોકો ઘેટા બકરા જ રાખે ને ગાય ભેંસ જ રાખે, એમને જે ઈચ્છા હોય રાખી શકે છે, પરંતુ માન્યતા અનુસાર શું છે, ઘેટા બકરા જે પાળતા હોય એને શું કહેવાય? ભરવાડ. અને ગાય ભેંસ અને ઊંટ પાળતા હોય તેને શું કહેવાય? રબારી. જે લાલ પીળા વાદળી રંગના ધોતિયા પહેરે, આ એમનો પહેરવેશ છે. ધોતિયા કેવા પહેરે? લાલ પીળા અને વાદળી રંગના ધોતિયા પહેરે. બદન ઉપર રંગબેરંગી ભરત ભરેલી બંડી પહેરે. કેડિયું ના પહેરે, આ લોકો શું પહેરે? બંડી પહેરે. કેવી? ભરત ભરેલી બંડી પહેરે, સીધી સીધી હોય આમ પહેરી દેવાની. નીચે શું પહેરે? ધોતિયું પહેરે. અને માથે રંગીન મિલખાય પહેરે, તેને ભરવાડ કહેવાય. એક જોતનું બાંધે મિલખાય, બરાબર. પેલી પાઘડી ના પહેરે, પેલી તૈયાર જે પાઘડી આવે ને એવી ના પહેરે. તમે કદાચ જોતા હશો કે બહાર બધા ફરતા હોય સાલ લઈને આમ નહીં નાખીને ફરતા હોય, અમુક ટાઈમે એ માથે બાંધી દે, ભરવાડ કહેવાય. સફેદ ચારણો યા ધોતિયું કેડિયું પહેરે તે રબારી. જુઓ, બેના પહેરવેશની લાક્ષણિકતાઓ આપેલી છે કે લાલ પીળા અને વાદળી રંગના ધોતિયા પહેરે, બદન ઉપર કેવું પહેરે? બંડી પહેરે અને માથે રંગીન મિલખાઈ પહેરે. મિલખાઈ મીન્સ એક મોટો ટુકડો હોય, સાલ. અત્યારે હાલ તો મોસ્ટલી એ લોકો સાલ વધારે રાખતા હોય, એ માથે બાંધી દે. એ લોકો કેવા કહેવાય? ભરવાડ. આ બાજુ ચોરણો પહેરે. ચોરણો મીન્સ તૈયાર ધોતી જેવું હોય છે અને ચોરણો કહેવાય. ત્યારબાદ અથવા તો ધોતિયું આવે. કેડિયું પહેરે. આ લોકો શું પહેરે? પાછું કેડિયું. અને માથે શું પહેરે? પાઘડી પહેરે. અને શું કહેવાય? રબારી કહેવાય. ભરવાડમાં મુખ્યત્વે બે પ્રકાર પડે છે. આ પૂછાયેલો પ્રશ્ન છે, નાના ભાઈ ભરવાડ અને મોટા ભાઈ ભરવાડ. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નાના ભાઈ ને મોટા ભાઈ શાના પ્રકારો છે, આવો પ્રશ્ન આવે તો તમે ક્યાંય વાંચેલું ના હોય, યાદ આવે કે આ ભરવાડ જાતિના લોકોના પ્રકારો છે? ના. તો એની બે કોમ પડે છે. જેમ પરગણાઓ આવે ને આપણે, એમ આમના બે પરગણા છે, નાના ભાઈ ભરવાડ અને મોટા ભાઈ ભરવાડ. આ લોકોની વિશેષતાઓ છે. જોઈએ હવે. ગુજરાતમાં બંને વર્ગના ભરવાડના વસવાટના અનેક નાના મોટા સમૂહો છે. તેઓને ગોળ કહે છે. અહીંયા ગોળ અથવા નહીં આવે, ગોર આવશે. ગોર. ગોર મીન્સ પરગણું. તમને તમારું પરગણું અલગ અલગ હોય ને, ગોર કે સૌથી વધારે તો પેલા પટેલ સમાજની અંદર આ ગોર વધારે જોવા મળે કે આ અમુક ગોરની અંદર લગ્ન થાય, અમુક ગોરની અંદર ના થાય. પટેલમાં લગ્ન ના થાય, બીજી પેલી હોય ને સરનેમ બીજી હોવી જોઈએ. આ બધાને આપણે ગોર કહીએ છીએ. તો આમાં શું છે કે બંને વર્ગના નાના મોટા સમૂહ છે તેઓને ગોર કહેવાય છે. ગોરની મર્યાદાની અંદર તેમના પરસ્પરના વ્યવહારો હોય છે. જે પ્રમાણે ગોર હોય તે પ્રમાણે તેમના વ્યવહારો પણ તેવા હોય છે. નાના ભાઈ અને મોટા ભાઈ ભરવાડની પરસ્પર રોટી વ્યવહાર એટલે ભાણા વ્યવહાર હોય છે, વાટકી વ્યવહાર હોય છે, પરંતુ બેટી વ્યવહાર હોતો નથી. એટલે કે આ લોકો પરસ્પર લગ્ન કરી શકે નહીં, બરાબર. એકબીજાને પોતાની છોકરીઓ પરણાવી શકે નહીં. રોટી વ્યવહાર એટલે ભાઈ ભાઈ હોય, નાના ભાઈ ભરવાડ અને મોટા ભાઈ ભરવાડ એકબીજાને એક જ કુળના લોકો માને છે, માટે તે લોકોની અંદર એકબીજા પરસ્પર દીકરી આપી શકતા નથી. આ ખાસ છે, આ યાદ રાખજો, ભૂલ થાય નહીં. તેમનામાં વાટકી વ્યવહાર તો હોય છે, મીન્સ એકબીજાના ઘરે જમણવાર તો હોય, પણ એ લોકો એકબીજાની દીકરી એકબીજાના ઘરે વળાવતા છે નહીં.
ભરવાડ પ્રજા મોટે ભાગે ભટકતું જીવન જીવે છે. ભરવાડો હોળી ઉપર એટલે કે ફાગણ માસ દરમિયાન કપાસના વાવેતરવાળા મુલકમાં પોતાનો માલ ચરાવવા માટે જાય છે. તેને વાઢે ગયા એમ કહેવાય છે. કેમ આવું છે? તો કે તમને ખબર છે, જ્યારે જે સમયની અંદર ફાગણ મહિનો હોય તે સમયની અંદર કપાસનું વાવેતર કર્યું હોય તો કપાસના વાવેતરની આજુબાજુ ક્યાંક કોઈક નીંદણ હોય કે મોટે મોટા ઘાસ ઉગી ગયું હોય તો આ લોકો ત્યાં શું કરવા જાય છે? ઘેટા બકરા ચરાવવા માટે જાય છે. અને આ જે ચરાવવાનું કામ કરવા માટે જાય છે, કોઈક પૂછે કે ક્યાં ગયા તો શું કે વાઢે ગયા. એટલે જે પેલી ખેતરની વાઢ હોય ને ત્યાં પશુ એટલે કે ઘેટા બકરા ચરાવે અને શું કહેવાય? વાઢે ગયા. આ શબ્દનો પ્રયોગ થાય છે. નેક્સ્ટ, ફાગણ મહિનામાં અને ભાદરવા મહિનામાં એક વર્ષમાં 2 વખત ઘેટાનું ઊન કાતરે છે. કયા 2 મહિનાની અંદર? ફાગણ અને ભાદરવાની અંદર. એક વર્ષની અંદર 2 વાર ઘેટાનું ઊન કાતરે છે અને તે વેચીને નાણાં ઊભા કરે છે. ઘેટાઓ પાડે છે અને ફાગણ મહિનાની અંદર કાપે ને ભાદરવા મહિનાની અંદર 2 વાર ઊન કાપે છે અને પછી એમાંથી નાણાં એકઠા કરે છે. કયા લોકો? ભરવાડ. ઓકે, અહીંયા ભરવાડ કોમ પૂરી થાય છે. હવે કઈ પ્રજા આવશે? કોળી પ્રજા. આર્યો ભારતમાં આવ્યા તે પૂર્વેની પ્રજા છે. વૈદિક સંસ્કૃતિવાળી પ્રજાઓ જોઈ હતી ને, એ સમયની આ પ્રજા છે. વૈદિક સંસ્કૃતિ પહેલાની. આર્યો આવ્યા, અનાર્યો આવે પહેલાની આ પ્રજા છે. કઈ પ્રજા? કોળી પ્રજા. મોહેંજો-દડો ખોદકામમાંથી મળેલ અવશેષોના તારણો સૂચવે છે કે આ વિસ્તાર કોળી રાજાઓનો હતો. જે સમયમાં મોહેંજો-દડોમાંથી નગર મળ્યું એ સમયની અંદર કોનો વિસ્તાર માનવામાં આવે છે? કોળી રાજાઓનો વિસ્તાર માનવામાં આવે છે. એટલે કે કોળી પ્રજા એટલા વર્ષો જૂની પ્રજા માનવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ ભારતના સમગ્ર દરિયાઈ પટ્ટામાં વસતો વિસ્તાર હોવાથી તે પ્રદેશ કોરોમાંડલ અથવા તો કોરોમંડલ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તાર એ પ્રદેશ આખે આખો કયો કહેવાય? કોરોમંડલ પ્રદેશ તરીકે ઓળખાય છે. કેમ? તો કે ત્યાં કોળી પ્રજા વધારેમાં વધારે વસે છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તાર એટલે કયા કયા રાજ્યો આવશે? બરાબર છે, કેરળ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આપણા બાજુ ગુજરાતથી આખો જે પટ્ટો છે ને પશ્ચિમ વિભાગ એટલે આપણે ગુજરાતથી જે નીચે દક્ષિણ તમિલનાડુ સુધીના બધા રાજ્યો એમાં આવી જશે. એ આખા પટ્ટા છે ત્યાં કઈ પ્રજાનો રહેઠાણ હોય એવું માનવામાં આવે છે? કોળી પ્રજા વસે છે. નવસારી તરફના કોળીઓ પોતાને પટેલ કહેવડાવે છે અને કેટલાક લોકો પોતાને ઠાકોર પણ કહે છે. નવસારી બાજુ જે પ્રજા રહે છે એ કોળી પ્રજા પોતાને પટેલ કહે. કોળી પટેલ નહીં સાંભળ્યું તમે લોકોએ? કોળી પટેલ છે આ બાજુ. અને ઠાકોર પ્રજા પણ પોતે કોળીઓ હોય એ પોતાને ઠાકોર પણ કહેવડાવે. મતિયા કોળી પોતાના મૃતદેહને અગ્નિદાન દેવાને બદલે મુસ્લિમોને જેમ કબરમાં દાટે છે. કયા કોળી? મતિયા કોળી. નામ ખાસ યાદ રાખજો, આ નવું છે. મતિયા કોળી શું કરે છે? કબરની અંદર દાટે છે, અગ્નિદાહ દેતા નથી. માનસરોવરિયા કોળી પોતાને માંધાતા વંશના. આ પણ આઈએમપી છે, આ પૂછાયેલું છે. માનસરોવરિયા કોળી પોતાને માંધાતા વંશના ક્ષત્રિય તરીકે ઓળખાવે છે અને અન્ય કોળીથી પોતાને શ્રેષ્ઠ માને છે. કયા કોળી? માનસરોવરિયા કોળી. અને પોતાને કયા વંશના માને છે? માંધાતા વંશના માને છે. સૌથી મોટી પ્રજા એટલે કે સૌથી કોળીઓમાં પણ શ્રેષ્ઠ પ્રજા એટલે માંધાતા વંશની જે કોળી છે એ પ્રજા. નેક્સ્ટ, કોળીઓના લગ્ન વ્યવહારો માટે અગાઉ આજુબાજુના જૂથોના ગામોના સમૂહ પંથક હતા જે ચોરા તરીકે ઓળખાતા. કોળી પ્રજા હોય કોળી જોડે જ લગ્ન કરે ને, એમના જે ગામો હોય એના જે પંથકો હોય એને શું કહેવાય? ચોરા તરીકે ઓળખાતા. આપણે ગામનો ચોરો નહીં કહેતા, એ બાબતે ચોરા તરીકે ઓળખાવતા હતા. દક્ષિણ ભારતના કોળી પટેલની પરંપરાગત વ્યવસાય ખેતી, વહાણવટું અને દરિયાઈ વેપાર છે. વહાણવટના ધંધામાં મોટે ભાગે કોળીઓ ખલાસી તરીકે
માલ ચઢાવવા ઉતારવાનું કામ કરતા, કેટલાક સુકાની તરીકે પણ હતા. ખલાસી અને સુકાની, દરિયાનો જે વ્યવસાય કરે એને ખલાસી અને સુકાની તરીકે કહેવાય છે. ખલાસીઓ શું કામ કરે? માલ ઉતારે ને ચઢાવે, માછીમારી કરે ને આવું બધું કામ કરે. સુકાનીઓ શું કરે? પેલું જે દરિયાની અંદર જે વહાણ ચલાવવાનું હોય ને એ કામ કરે, એને શું કહેવાય? સુકાની તરીકે ઓળખાય છે. વહાણના મોટા મોટા લોખંડના ગરડરો કે લાકડાના ચઢાવવાના કામોમાં તેઓ નિપુણ હતા. તેથી અંગ્રેજ શાસન વખતે માલ સામાન ઉતારવા માટે કુલી શબ્દ વાપરવાનો શરૂ થયો. જેમ માલ સામાન ચઢાવે ને ઉતારે એને શું કહેવાય? કુલી. તો આ લોકો પણ પહેલાંના જમાનામાં અંગ્રેજો આવ્યા ત્યારે તમને ખબર છે કે મોટા મોટા વહાણોની અંદર બધું માલ સામાન આવતો જતો હતો, આયાત થતી અને નિકાસ થતી. એના કામ માટે કોઈક મજૂરો તો જોઈએ ને. એ કામ કોણ કરતા હતા? કોળી લોકો કરતા હતા. માટે એ લોકો માટે કયો શબ્દ ઉપયોગ થાય છે? કુલી શબ્દનો ઉપયોગ થાય છે. માછીમારો અને વહાણવટાનો ધંધો કોળી અને માછીકોમાં વ્યાપક થતો. બંને ધંધાર્થી ભાઈ કહેવાયા. માછીમાર લોકો બી હોય અને વહાણવટાનો ધંધો, કેટલાક લોકો માછીમારી કરે અને વહાણવટો કરે, બંને રહે ક્યાં? જોડે જ. માટે બે જણા કેવા કહેવાયા? ભાઈ ભાઈ કહેવાયા. માછીમારી, વહાણવટો અને ખેતી ઉત્પાદન ઉપરાંત તાડ છેદનનો ધંધો. તાડ છેદન મીન્સ તાડના જે વૃક્ષો હોય ને એનું. ત્યારબાદ જીન અને વહાણકામ, મજૂરી, કોળી કોમનો વ્યવસાય ધંધા છે. આ લોકોનો મુખ્ય વ્યવસાય શું છે? માછીમારી અને વહાણવટુનો વ્યવસાય છે. ઓકે, કઈ પ્રજા આવી? વાઘરી પ્રજા. અત્યારે હાલ શું નામ છે એનું? કઈ પ્રજા કહેવાય આપણે? હા, હવે કોઈને વાઘરી ના કહેવાય. હો, ઓકે. એક દેવી પૂજક અને બીજી વાલ્મીકી કોમ. ઓકે, આપણે ના, દેવી પૂજક અલગ. વાલ્મીકી તો પેલા જે ઝાડુ કરે ને, જેને આપણે પહેલા શું કહેતા હતા? પણ આ થોડું સારું નહોતું લાગતું, આ ગાઢ જેવું લાગતું હતું. તમને આવું કે આ જે શાકભાજી વેચે તે લોકોને કહેવાય, ફૂલ વેચતા હોય બધા, એને વાઘરી. પરંતુ અત્યારે હાલ એના માટે કયો શબ્દ પ્રયોજાય છે? દેવી પૂજક શબ્દ પ્રયોજાય છે. કેવું? ચલો, વાઘરી શબ્દની ઉત્પત્તિ અંગે એક મંતવ્ય એવું છે કે સંસ્કૃત શબ્દ વ્યાઘ્રનું પ્રાકૃત ભાષામાં બાઘ અથવા તો વાઘ તરીકે પ્રચલિત થયું અને વાઘના શિકારની અંદર જે નિપુણ વર્ગ હોય તેને કયો વર્ગ કહેવાય? વાઘરી વર્ગ કહેવાય છે. પશુબલીમાં સદ્દા અને ભુવાના વર્ચસ્વમાં પ્રદેશ મુજબ કોઈ ફેરફાર નથી. પશુબલીમાં માને છે તે લોકો, તમને ખબર હશે કે પોતે મંદિર કોઈ માનતા બાંધી હોય, મેલડી માતાની માનતા બાંધી હોય તો શું કરે? પશુ બલિ કરે, બકરાની એ બલિ ચઢાવે છે. અને ભુવાઓ વધારેમાં માને છે. ખબર છે? માતાજીમાં વધારેમાં માને. ઝઘડો થાય તો શું કે? માતા મૂકી દઈશ તમારા ઉપર, કે ને એવું? તો એ ભુવા જાગરિયામાં વધારે પ્રમાણમાં માને છે. ચલો, ગ્રામ્ય વિસ્તારોની અંદર ગામના છેવાડાના ભાગમાં તેમના વસવાટ હોય છે. તેઓ પોતે અસ્પૃશ્ય સમાજથી ઊંચા સમજે છે. અસ્પૃશ્ય સમાજ એટલે કે અનુસૂચિત જાતિના વર્ગના લોકોથી પોતાને ઊંચા સમજે છે. આ કોમ એ ઓબીસીની અંદર આવે છે, તમને ખબર હશે. ઓબીસી કોમની અંદર આ પ્રજાનું થાય છે. રબારી વર્ગના ભુવાના ધૂણવાની વિધિમાં મહદ અંશે રબારી અને ભરવાડ લોકો ભુવા ધૂણાવાના હોય એ સમય વખતે આ વર્ગના લોકો છે શું કામ કરે? ઢોલ છે, ડાંક છે વગેરે વગાડે છે અને તેમનો સંબંધ પરંપરાગત ટકી રહ્યો છે. આ પ્રજાનું કામ શું છે? આ બધા સાધનો વગાડવાનું. ને રબારી કોમના લોકો ભુવા ધૂણાવે ને આ લોકો આ બધા વાજિંત્ર વગાડે ને ભુવાને બોલાવે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેઓના 282 ગામો હોવાથી પોતાની ઓળખ 282 વાળા તરીકે આપે છે. કેટલા ગામો છે એમના? 282 ગામો હોવાથી અત્યારે હાલ તો હશે ના એટલા, પણ એ સમયમાં એટલે એમની ઓળખ કેવી થઈ ગઈ? 282 વાળા એવી થઈ ગઈ. તેઓ મૂળ પરંપરાગત રીતે શિકારી છે. એમનું કામ શું હતું? જંગલોમાંથી ચીજ વસ્તુ એટલે કે મધ લાવવી, જડીબુટ્ટી લાવવી, પક્ષી લાવવા વગેરે એમનો મૂળ વ્યવસાય છે. તમને ખબર હશે
જંગલોની અંદર જે લોકો વસતા હોય ને, ડાંગ છે કે નવસારી છે, એમાં જે જંગલો હોય ને ગાઢ, એમાંથી મધ લાવવાનું હોય. મધ લાવવાનું કામ એ આસાન કામ નથી. તો તાજું મધ જો તમારે લાવવું હોય તો આ લોકો જઈને એ મધ લઈ આવે છે અને પછી લાવીને એ બધે વેચે છે. જંગલમાંથી કોઈક વનસ્પતિ લાવવી હોય, કોઈ જડીબુટ્ટી લાવવી હોય તો પણ એ લઈ આવે, આપણાથી જવાય ના, નહીં તો વાઘ સિંહનો શિકાર થઈ જઈએ અથવા તો કોઈ જંતુનો શિકાર થઈ જઈએ. હવે સિટીની અંદર, ગામડામાં તો આ લોકો એ કામ કરે છે, શહેરમાં શું કરે છે? અને ફળફળાદી વેચે છે. ફૂલ વેચે, ફળફળાદી વેચે. આ બધું સિટીની અંદર એમનો રોજગાર ધંધો છે. નેક્સ્ટ, જૂના કપડાં લઈ નવા વાસણો આપવાનો અને ફૂલ વેચવાનો પણ વ્યવસાય કરે છે. છે ને, આવતા હશે ને કે જૂના કપડાને લઈ વાસણો આપે, ફૂલ વેચે. ગ્રામ્ય વિસ્તારમાં તે લોકો પોતાને સવારે દાંતણ પૂરો પાડવાનો, દાંતણ વેચતા હોય. નદી નાળાની જમીનમાં શાક બકાલું ઉગાડવાનો તથા ખેત મજૂરોનો વ્યવસાય કરે છે. આ બધું ઇઝી છે, એમાં કંઈ ખાસ છે ને, માટે હું જવા દઉં છું. બધું ખબર જ છે ને તમને? આ ખાસ છે, આ પૂછાયેલો છે. તેમના લગ્ન પ્રસંગે થાય છે કેવો ઝઘડો? ગોદડીનો ઝઘડો. પ્રશ્ન એવો પૂછાય, ભાઈ ગોદડીનો ઝઘડો છે એ શામાં ફેમસ છે? કઈ પ્રજામાં છે? તો કઈ કોમ આવે? દેવી પૂજકની અંદર ફેમસ છે. ચલો, લગ્ન પ્રસંગે કોઈને કોઈ બાબતે વાદ વિવાદ કરીને ઝઘડો કરે છે. બંને પક્ષ ઝઘડતા જ રહે છે, પણ લગ્ન વિધિ પ્રત્યેથી સૌ એકદમ શાંત પડે છે અને કાંઈ જ બન્યું નથી તેવું વાતાવરણ થઈ જાય છે. આ રીતે કરેલો ઝઘડો તેને ગોદડીનો ઝઘડો કહે છે. મીન્સ લગ્ન હોય ને તે છોકરાવાળા અને છોકરીવાળા કંઈક ને કંઈક નાની મોટી બાબત, એ તો અત્યારે હાલ પણ હોય છે. લગ્નની અંદર તમે જાઓ એટલે મજાક મસ્તીની અંદર ચાલતું હોય ને, લગ્ન ગીતોથી સામેવાળાને ચીડાવવાના હોય અથવા તો બીજા કોઈક રીતે, તો એ વસ્તુ થાય છે. ને પછી જ્યારે વિધિ ચાલુ થાય એટલે એકદમ બધા શાંત થઈ જાય ને ઝઘડો થયો જ નથી એવું વ્યવહાર કરે. અને કયો ઝઘડો કહેવાય? ગોદડીનો ઝઘડો. ના ખબર હોય તમે શું લખો? ભાઈ ગોદડીઓથી લડતા હશે અને ગોદડીનો ઝઘડો કહેવાય. બરાબર? એટલે આ વસ્તુ ખાસ છે કે ગોદડીનો ઝઘડો કયા સમાજમાં જોવા મળે છે? દેવી પૂજક સમાજમાં જોવા મળે છે. નેક્સ્ટ આવશે લાજ પ્રથા, ઘૂંઘટો તાણવાની પ્રથા. આ વર્ગની અંદર વડીલોની લાજ કાઢવાની અથવા તો આગેરું ઓળવાની પ્રથા હોય છે. એટલે કે આપણાથી મોટા વડીલો હોય એની લાજ કાઢવાની હોય છે. આટલે સુધી ઘૂંઘટો તાણીને સ્ત્રીઓ ફરતી હોય છે. તેઓમાં હાથીની લાજ કાઢવાનો પણ રિવાજ છે. કોની લાજ કાઢે છે? હાથીની લાજ કાઢે છે. કેમ કાઢે છે? કેમ કે હાથી તેમની કુળદેવી શેત્રુંજીનું વાહન છે. આપણા માટે આઈએમપી શું છે કે દેવી પૂજક સમાજનું વાહન, તેમના કુળદેવીનું વાહન શું છે? શેત્રુંજી માતા છે. અને શેત્રુંજી માતાનું વાહન શું છે? હાથી છે. આ છે એક સામાન્ય પ્રશ્ન, પણ આમાં ભૂલ થવાની સંભાવના વધારે છે. ઓકે, એમના કુળદેવી કોણ? શેત્રુંજી. અને એમનું વાહન કયું છે? હાથી. માટે તે લોકો હાથીની લાજ પણ કાઢે છે. ચલો, ડન. નેક્સ્ટ, અષાઢ વદ અમાસનો દિવસ વાઘરી લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપીને ઉજવે છે. એ દિવસે તેઓ તેમના પરંપરાથી આગવા સ્મશાનોએ ભેગા થાય છે. શું કરે? સ્મશાનોએ જાય, પોતાના પૂર્વજોને ભાવતી પ્રિય વસ્તુઓ તેમજ બકરાની કલેજી છે, દારૂ છે, ખીર છે, ચોખા છે, રોટલી છે વગેરે ધરીને તેનો પ્રસાદ લઈને ઉજાણી કરે છે. એટલે કે અષાઢ વદ અમાસના દિવસે તે લોકો ક્યાં જાય છે? સ્મશાને બેસે અને પછી પોતાના પૂર્વજોને કહેવાય, ભાઈ પૂર્વજોને શું ભાવતું હતું? ભજીયા ભાવતા હતા તો ભજીયા લઈ જાય, ચવાણું ભાવતું તો ચવાણું લઈ જાય. બરાબર? આ બધી વસ્તુ લઈ જાય અને પછી ત્યાં જઈને ઉજાણી કરે. આ બધું એમનામાં ફેમસ હોય, બકરાની કલેજી, દારૂ ને આ બધી વસ્તુ, એ બધું લઈ જાય ને ત્યાં જઈને શું કરે? ઉજાણી કરે છે.
પૂર્વજોને બધું આપવું પડે ને તો પૂર્વજો પાછા આવે ખાવા, એવી માન્યતા એ લોકો ધરાવે છે, માટે આ બધી વસ્તુઓ કરે છે. તેઓમાં જાતરના તહેવારોનું ઘણું જ મહત્વ હોય છે. જાતરમાં પશુવધની ધાર્મિક વિધિ થાય છે. તેઓ માનતા માતાના મઢે ભુવાને દરેક બાબતે સહાય અર્થે મદદ કરનાર વ્યક્તિ પઢિયારના નામે ઓળખાય છે. એ ભુવામાં વધારે માને. મીન્સ કે છોકરું બીમાર પડ્યું નાનું તો દવાખાને નહીં લઈ જવાનું, પહેલાં ક્યાં લઈ જવાનું? ભુવા જોડે લઈ જવાનું. ભુવા જારો નાખી દે એટલે મટી જાય, એવી એ લોકોની ધાર્મિક માન્યતા હોય છે. કંઈક ઘરમાં કંઈક પ્રસંગ એવો બને ખરાબ તો શું કે ભાઈ કોઈ કે માતા મૂકી હશે માટે આવું થયું, માટે અંધશ્રદ્ધામાં વધારે માનતી કોમ માનવામાં આવે છે. ભુવાને પ્રજાને ડાકલા વગાડીને તાનમાં લાવનાર શું કહેવાય? જાગરીઓ કહેવાય. બધા ભરેલું હોય અને પછી ડાકલા વાગે એટલે ડમરું વાગે અને બધું વાગે, પછી બધા ધૂણે અને ધૂણાવવાનું કામ કરતા એને શું કહેવાય? જાગરીઓ કહેવામાં આવે છે. આ વર્ગ પોતાની કુળદેવીમાં અનન્ય શ્રદ્ધા રાખે છે. તેવા સંજોગોમાં તેઓ કુળદેવી યા માતાજીના સમ એટલે કે સોગંદ ખાતા નથી. માતાના સમ ક્યારે ખવાય નહીં એવું એ લોકો માને છે. કોઈક માતાજીના સમ આલ દે તો કે માતાજી રૂઠી જશે એવું એ માને છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રહેવાથી વાઘરી કોમના ઈસમો ક્યારે લાલચમાં ફસાઈને ધર્માંતર તરફ વળ્યા નથી તેવો દાવો છે. ક્યારે આ કોમના લોકો બીજી કોમ જેમ કે તમે જુઓ હિન્દુ ધર્મના લોકો બૌદ્ધ ધર્મમાં માને, જૈન ધર્મની અંદર જાય, એમ ખ્રિસ્તી ધર્મનું ધર્મ પરિવર્તન કર્યું હશે કેટલાક લોકોએ. આ લોકો કોઈ પણ બીજા ધર્મની અંદર માનતા નથી. કેમ? તો કે આપણે માતાજીને છોડીને ક્યાંય જવાનું નહીં તેવું તે લોકો માનતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને તેઓ મેલડી માતાના સર્જક માને છે. મોટાભાગની પૂજામાં કૃષ્ણના નામે ઠાકોર થાળી ધરાવવામાં આવે છે. મેલડી માતાના સર્જક માને છે. તેમને મુખ્યત્વે માતાજી કયા હોય? વાઘરી કોમની મેલડી માતા હોય છે. માટે તે લોકો જ્યારે હોય ત્યારે મેલડી માતાની જાતર ને એ બધું વધારે પ્રમાણમાં કરતા જોવા મળે છે. અને મેલડી માતાના સર્જક શ્રી કૃષ્ણ ભગવાન છે. માટે શ્રી કૃષ્ણ ભગવાનને ઠાકોર થાળી એટલે કે પેલું જે ભોજન ચઢાવે ને ઠાકોર થાળી કહેવામાં આવે છે. એ પ્રકારનું કામ કરે છે. કૂતરો એમનો શિકારી અવસ્થાથી સાથી હોય તેને મારતા નથી. કૂતરાને મારે નહીં. કેમ? તો કે શિકારનું કામ કરતા ને એની પાછળ પાછળ કોણ ફરે? કૂતરું. મોહેંજો-દડો વખતે તમને ખબર છે સૌ પ્રથમ સાથી કોણ હતું? કૂતરું હતું. વાઘરી સમાજમાં મુખ્ય 3 પરિબળોનું વર્ચસ્વ જોવા મળે છે. એક, ધર્મક્ષેત્રે ભુવા, પઢિયાર અને જાગરિયા. પહેલાં ધર્મમાં માને એમાં ભુવા, જાગરિયા અને પઢિયારમાં માને. ઓકે. બીજું આવશે સામાજિક ક્ષેત્રે જ્ઞાતિના મુખી પંચો અને ચોવટિયાઓનું અહીંયા ખાસ છે. આ લોકોની અંદર ઝઘડા થાય તો ઝઘડા માટે કોર્ટમાં નહીં જવાનું. ક્યાં જવાનું? પંચ બોલાવાનો, ચોકમાં ભેગા થવાનું, પછી ઝઘડા પૂરા કરી દેવાનું. એ લોકોની જોડે એટલા પૈસા પણ ના હોય કે જેથી કરી કોર્ટના ચક્કર કાપે. માટે ધારો કે કોઈ પતિ પત્ની વડે ઝઘડો થયો વચ્ચે અને ડિવોર્સ સુધી વાત પહોંચી તો ત્યાં નહીં જાય કોર્ટની અંદર કે ચલો ડિવોર્સ લેવા. એ લોકો શું કરશે? પંચો ભેગા થશે અને સમાધાન કરાવશે. બે ભાઈઓ વચ્ચે જમીનનો ઝઘડો થયો તો આ જ કામ કરશે. માટે એમનામાં બીજું શું છે? મુખી અને પોતાના જે મુખી હોય, જે વ્યક્તિ હોય એ કહે એટલે ફાઇનલ. એ કહે બે ભાઈઓને સમાધાન કરાવડાવે. ભાઈ જો આટલી જમીન છે, અડધી તારી ને અડધી તારી, તો એ લોકો માની લે. હા, મુખીએ કીધું એટલે આપણે એ વસ્તુ માનવાની. તો એ આ જ્ઞાતિની અંદર ખાસ જોવા મળે છે. અને સાંસારિક ક્ષેત્રે સ્ત્રી સમાજનું અહીંયા તમે જોજો શાકભાજી વેચવા સ્ત્રીઓય બેસે ને પુરુષોય વેચે. કોઈ એવું કે ભાઈ સ્ત્રીઓ નહીં બેસે? ના કે. તો એ પ્રમાણે એ લોકોનું કામ એવું છે કે બંને લોકો છે એ પોતે કામ કરે છે. વાઘરી કોમની સાંકેતિક બોલી પારસી બોલીને મળતી આવે એમની બોલી. બરાબર? સાંભળી છે ને એમની બોલી? શાકભાજી લેવા જાવ એટલે સાંભળજો. બરાબર? તો એ બોલીને કેવી બોલીને મળતી આવે છે? પારસી બોલીને મળતી આવે છે. ઘણું કરીને ચોરી છે, ખિસ્સા કાવતરા છે, ઠગાઈ છે, રસ્તા લૂંટ છે, ગેરકાયદે દારૂ ગાળવો વગેરે કામ માટે આવી સાંકેતિક બોલી પ્રયોજાતી હોય છે. આ કોમના લોકો આ બધા કામ પણ કરતા હોય છે. કેટલાક લોકો ભણે ગણે નહીં, એમના છોકરાઓ શું કરે? મા બાપ આખો દિવસ લારીઓ ચલાવે, પછી છોકરાઓ શું કરે? આવા અવળે રસ્તે હોય
તો આ જ કામ કરતા હોય છે. તો એ માટે આ પ્રયોજાતિ બોલી છે. વાઘરી પ્રજાની ગણના કચ્છની અંદર અનુસૂચિત જનજાતિમાં, જો કચ્છની અંદર અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જાતિ તરીકે ઓળખાય છે અને કચ્છ સિવાયના બીજા ભાગમાં પછાત વર્ગ છે, વિમુક્તિ જાતિ છે, ભટકતી જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ એક જ કોમ એક જ રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી રીતના વર્ગીકૃત થયેલી છે. કચ્છની અંદર એસટી જાતિમાં આવે તો આપણા અહીંયા ઓબીસી જાતિમાં એનો સમાવેશ થાય છે. એમ એક જ રાજ્યની અંદર પણ અલગ અલગમાં થાય છે. હવે કઈ પ્રજા આવશે? ગારુડી. ચેવી? સાપ જોયા છે? સાપને પાડવાની મદારીનો રોલ જે કરે છે એને કઈ પ્રજા કહેવાય? ગારુડી પ્રજા કહેવાય. ચલો જોઈએ. ગારુડી શબ્દનો ઉદ્ભવ ગરુડ પક્ષીના નામ ઉપરથી થાય છે. ઊંચા આકાશે વિહરતો ગરુડ સર્પનો ભક્ષક છે અને ધરતી પર આ સર્પ રમાડનારા વર્ગ તેને પકડીને વશ કરનાર વર્ગને શું કહેવાય છે? ગારુડી કહે છે. મદારી જોયા હશે ને, બીન બજાઈ અને સાપને રમાડે તો સાપને રમાડવાનું કામ કોણ કરે છે? આ ગારુડી પ્રજા કરે છે. ગારુડી કોમનો સર્પ બતાવી ભીખ માંગવાનો આ વ્યવસાય સમગ્ર ભારતમાં એક સમાન છે. મદારીનો ખેલ આવ્યો, ચલો બાળકો જોવા માટે બધા ભેગા થાય છે. સાપ છે, આપણને સાપથી ડર લાગે છે, પરંતુ એ સાપને સંભાળવાનું એને રમાડવાનું કામ કઈ પ્રજા કરે છે? ગારુડી પ્રજા કરે છે. વશીકરણ છે, ત્રાટક છે, મંત્રતંત્ર છે વગેરે વિદ્યા કાળાંતરે દુરુપયોગ થતા મેલી વિદ્યા, જાદુટોણાની વિદ્યા કે ગારુડી વિદ્યાના નામથી ઓળખાય છે. ઓકે, આ તમે જોયું હશે. મંત્રતંત્રની, જાદુટોણાની વિદ્યા કેટલાક લોકો સ્મશાનની અંદર બેસીને વિદ્યાઓ કરતા હોય છે. હવે સાપ ઉપર પણ વિદ્યા કરે એટલે સાપ શું કરે? જેમ નચાવે એમ નાચે, એનું ઝેર કાઢી નાખવામાં આવે છે. જેમ બીન વાગે ને એમ એ નાચતા હોય છે. તો આ બધું કયા કોમની પ્રજા કરે છે? ગારુડી પ્રજા કરે છે. અમુક જાતિ સાપને પકડે છે, તેને પાડે છે અને મનોરંજન સ્વરૂપે મોરલીથી રમાડે છે. તો કેટલીક પ્રજાતિ ફક્ત પકડી જાણે છે, મીન્સ કેટલાક લોકો એને રમાડવાનું કામ કરે છે મોરલીથી, તો કેટલાક લોકો ખાલી એને પકડે છે. કેટલાક સાપના ઝેરની કોથળી કાઢી નાખે છે, તો કેટલાક તેમના દાંત તોડી લે છે. કેટલાક આમ ન કરતા થોર છે, ચમેલીનો મોર છે અને આલકોટ વગેરે 5-6 વનસ્પતિના મૂળિયા વગેરે ઘસીને સાપના મોઢામાં ભરી દે છે. આ જડીબુટ્ટીની ખારાશથી સાપનું ઝેર છે એ નષ્ટ થઈ જાય છે. આપણને એમ લાગે કે સાપ કરડી જાય તો આ લોકોને કેમ નથી કરડો, પરંતુ તે લોકો શું કરે છે? આ ઝેર છે એને નષ્ટ કરી દે છે, માટે સાપ એમને કરડતો નથી. સાપનો આહાર કયો છે? ઉંદર, ખિસકોલી, પક્ષીના ઈંડા અને દેડકા. આ ખાસ યાદ રાખજો. તે ક્યારેય દૂધ પીતો નથી, પણ તેને દૂધ પાવામાં આવે છે. મુખ વડે સીધી રીતે દૂધ પીતો નથી. ગારુડી તેનું મોં ખોલીને વાંસની પાતળી ભૂંગળી વડે તેને પીવડાવે છે. શું દૂધ કેમ ચડાવવામાં એ જુઓ. આ કહે છે સાપ ક્યારેય દૂધ પીતો નથી. એનો ખોરાક જંગલની અંદર સાપ હોય, દૂધ પીવે? ના પીવે. પરંતુ આ જે હા એ ચઢાવે એ વસ્તુ સાચી છે, એ આપણી માન્યતા છે. એ આપણી માન્યતા છે. આપણે એમને દૂધ ચઢાવીએ આપણી માન્યતા છે, પરંતુ સચ્ચાઈ શું છે કે સાચું શું છે? તે ક્યારેય દૂધ નથી પીતો, પરંતુ શું કરવામાં આવે છે કે તે આપ જે પ્રજા છે તેનું મોઢું ખોલે છે, વાંસની પાતળી ભૂંગળી વડે તેને પીવડાવે છે. આમ મૂળ માંસાહારી સાપને શાકાહારી બનાવીને જીવાડવામાં આવે છે. માટે આ પ્રજા છે, કદાચ તમે મદારીનો ખેલ જોયો હશે તો દૂધનો કટોરો કે જાઓ લઈ આવો, સાપ દૂધ પીશે, પછી બધાને બતાવવામાં આવે કે સાપ દૂધ પીવે છે. પરંતુ મૂળ શું છે? સાપ માંસાહારી છે. તેને મનોરંજન માટે અથવા તો પોતાના વ્યવસાય માટે તેને શાકાહારી બનાવી દેવામાં આવે છે. નાગમંગા એક નાગના બારોટ તરીકે મનાય છે. તેઓ નાગ દેવતાના યજમાન છે. કોણ? કઈ પ્રજા?
નાગમંગા. વાદી વર્ગ આવે છે બીજો, એ વાદ્ય વગાડીને સર્પને નચાવે છે, તેથી તેઓ વાદી તરીકે ઓળખાય છે. આમાં બે વાદીના પ્રકાર છે. આ વાદી છે એ વર્ગ છે, હો, એક જાતિ છે, એક જ્ઞાતિ છે. તો તેમાં એ શું કામ કરે તો કે સર્પને નચાવે છે, માટે તેને વાદી કહેવાય છે. એના બે પ્રકાર છે, લાલવાદી અને ફૂલવાદી. આ બધા તમારે ખાલી નામ યાદ રાખવાના. કેમ તો કે પરીક્ષામાં પૂછાય તમને એવી ખબર ના હોય કે ભાઈ લાલવાદી અને ફૂલવાદી શું છે, એવો પ્રશ્ન આવે તમને ખબર હોવું જોઈએ કે આ એક વર્ગ છે, એક જાતિ છે. લાલવાદી શું કરે, બંને બાજુ સર્પના કરંડિયા રાખે. કરંડિયા મીન્સ આટલી છાબડી હોય છે, ખબર છે ને, બે બાજુ. અને ફૂલવાદી છે એક જ બાજુ સર્પના કરંડિયા રાખે છે. ફૂલવાદી માથે મોરપીંછની કલગી રાખે છે અને તેઓ ફૂલ માને છે. ફૂલવાદીઓ મોરપીંછની ઝુંડીઓથી ભુંજિયા ડુંગરના વાર્ષિક મેળામાં નાગ પૂજા સમયે ભુજિયા નાગની આરાધના કરે છે. આ એમનું મુખ્ય કામ છે. આ કહેવાય છે ભુજિયો ડુંગર છે જે કચ્છની અંદર આવેલો છે. એ આખા ભુજિયો ડુંગરની અંદર સાપ વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે સાપના રાફડા વધારે પ્રમાણમાં જોવા મળે છે. માટે તે વાર્ષિક મેળાની અંદર નાગ પૂજા માટે કઈ જગ્યાએ જાય છે? ભુજિયા ડુંગર ખાતે જાય છે. કઈ પ્રજા જાય છે? ફૂલવાદી પ્રજા. નાથા બાવામાં પણ બે વર્ગ છે. પહેલા શું આવ્યું? વાદી. પછી કોણ આવ્યું? નાથ બાવા અથવા તો નાથા બાવા. એક સર્પ પકડનાર અને બીજો ભરથરીનો વર્ગ. ઓકે, સર્પ પકડનાર વર્ગ હોય છે પહેલો. બીજો કયો? ભરથરીનો વર્ગ. ભરથરી મીન્સ જે રાવણે જે પેલો વેશ ધારણ કર્યો હતો ને સીતા માતા માટે, અને રાવણ હત્તો હાથમાં વગાડતા વગાડતા આવે, એ જે રાવણ હત્તા ઉપર ગીત ગાય છે અને ભિક્ષા માંગનારો વર્ગ છે તેને શું કહેવાય? ભરથરીનો વર્ગ. અત્યારે હાલ પણ આવતા હશે, કેટલાક લોકો વાજિંત્ર લઈને આવે અને આમાં વગાડે અને પછી કહે આપો કંઈક, ઓકે, પૈસા લે અથવા તો લોટ લે. એ જે ભિક્ષા માંગે એ નાથ બાવાનો એક વર્ગ છે. નાથ એટલે નાથવું, વશ કરવું, યાચવું. આ લોકો નાગને વશ કરે છે માટે તેમને નાથ કહેવાયા, એટલે નાથ બાવા તરીકે ઓળખવામાં આવે છે. નાગપંચમી આ વર્ગનો મુખ્ય મોટામાં મોટો તહેવાર છે. મોટાભાગના વાદીઓ આ દિવસે કચ્છમાં ભુજિયા નાગની પૂજા અર્ચના એ આપણે હમણાં જોઈ લીધું. આમાં નાગોના રાજા તરીકે વાસુકી, પરીક્ષિત રાજાને દંશ કરનાર કોણ હતા? તક્ષક નામનો જે નાગ હોય છે એ છેલ્લે દંશ કરી દે છે અને પરીક્ષિત રાજાનો જે છે અંત આવે છે. અને પછી શાની શરૂઆત થાય છે? કળિયુગની શરૂઆત થાય છે. નેક્સ્ટ બીજી એક્સ્ટ્રા માહિતી છે, આ ગારુડીમાં નથી. પૂરું થઈ ગયું ગારુડી જે પ્રજાતિ એ. હવે આવશે આર્ય શબ્દમાં રહેલ રૂ અને ઋગ્વેદમાં રહેલ રૂનો અર્થ થાય છે જાગ્રત. અસુરનો અર્થ થાય છે જેને સુર નથી, કે જેને આત્માનો અવાજ નથી સંભળાતો, જે બિન આધ્યાત્મિક છે તેને શું કહેવાય? અસુર કહેવામાં આવે છે. અસુરો તમને ખબર હશે, જ્યારે પેલું તલવાર લઈને જોયું હશે, પેલું આમ નાના હોય ત્યારે સિરિયલો નહીં જોતા, અસુરો આવે એટલે ફટાફટ તલવારથી બધાને મારી નાખે. તો એમનામાં શું નથી? આત્માનો અવાજ એમને સંભળાતો નથી, જે બિન આધ્યાત્મિક છે તેને અસુર કહેવામાં આવે છે. ગારુડીને વાઇલ્ડ લાઈફ પ્રિવેન્શન માટે અન્વયે જુદી પાડી દેવામાં આવી છે. એટલે ગારુડી જે પ્રજા છે તેને અને જે વાદી પ્રજા છે તેને શું કરવામાં આવી છે? જુદી પાડી દેવામાં આવી છે. સર્પદંશ બાદ ગા પર શું લગાવવામાં આવે? પોટેશિયમ પરમેંગનેટ. આ તમારા વિજ્ઞાન ટેકનોલોજીનો છે કે શું લગાડવામાં આવે? સાપે દંશ માર્યો હોય તો પોટેશિયમ પરમેંગનેટ. અને નાગપાચમ ક્યારે ઉજવવામાં આવે છે? શ્રાવણ વદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. ઓકે, અહીંયા તમારો જે લોક સંસ્કૃતિનો ટોપિક છે લોક સમુદાયો એ પૂરો થાય છે. અહીંયા આપણે લોક સમુદાયવાળો આખો ટોપિક જોઈ લીધો. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, માટે ફરીવાર વાંચી લેજો એકવાર અને જોઈ લેજો. ઓકે.